નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાની મોડલ પેપર સોલ્યુશનની અંદર આજે આપણે પેપર નંબર 7 જે છે તેનું સોલ્યુશન કરવાનું છે. પેપર 7ની અંદર સૌથી પહેલાં મેટ વિભાગ જે છે તેનું સોલ્યુશન કરવાનું છે, જેમાં 1 થી 60 સુધીના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, જન્માષ્ટમી, ગોકુળ આઠમ તો મકર સંક્રાંતિ એટલે શું? જન્માષ્ટમી જે છે તેને ગોકુળ આઠમ પણ કહેવામાં આવે છે. તો મકર સંક્રાંતિને શું કહેવાય? જન્માષ્ટમી, ધૂળેટી, શીતળા સાતમ કે ઉત્તરાયણ? દરેકને ખબર પડે શું આવે? ઉત્તરાયણ. એટલે પહેલાની અંદર જવાબ વિકલ્પ એ. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી શું અલગ પડે છે? ભાવનગર, જયપુર, હિંમતનગર, ગાંધીનગર. ગાંધીનગર, હિંમતનગર, ભાવનગર બધા ગુજરાતના સિટીના નામ છે. જયપુર એ ગુજરાતનું નથી એટલે અલગ છે, વિકલ્પ બી જયપુર. ત્રીજું, ઉંદર, બિલાડી તો માખી તો શું? ઉંદરને બિલાડી ખાય, ઉંદરનો શિકાર બિલાડી કરે તો અહીંયા માખીને કોણ ખાય? ઉંદર, કરોળિયો, મચ્છર કે મધમાખી? જવાબ આવે કરોળિયો, વિકલ્પ બી. ચોથું, અહીંયા એક આખી શ્રેણી, સળંગ શ્રેણી છે. એ સળંગ શ્રેણીમાં મૂળાક્ષર એ અને સી ની વચ્ચે બી કેટલી વખત આવે છે? તો આ સળંગ શ્રેણી જે છે એમાં એ અને સી ની વચ્ચે બી કેટલી વખત આવે છે ને એ આપણે જોવાનું છે, બરોબર? તો જો એ અને સી ની સળંગમાં એ અને સી ની વચ્ચે બી, આવી રીતે નહીં, વચ્ચે ડબલ બી વાળું નહીં. તો એ અને સી ની વચ્ચે બી નથી. અહીંયા એ અને સી ની વચ્ચે બી એ ગોતવાનું છે આપણે. એ અને સી ની, જો અહીંયા છે પેલું, તો એ અને સી ની વચ્ચે બી, ત્યાર પછી એની પડખે નજીકમાં જ છે આ બીજું, પછી એ અને સી ની વચ્ચે બી અહીંયા છે. તો કેટલું થયું? 3 વાર થયું, એટલે વિકલ્પ બી 3 વાર આવશે, બરોબર? એટલે ચોથાની અંદર જવાબ છે વિકલ્પ બી. પાંચમો પ્રશ્ન, નીરવ નીવા કરતા નાનો છે. ચાલો, આ નાનું મોટું છે તો આપણે એ રીતે પહેલા સીધું લખીએ. નીરવ એ નીવા કરતા નાનો છે, એટલે નીવા જે છે એ મોટી છે અને નીરવ જે છે એ નાનો છે, બરોબર? નીરવ નાનો, નીવા મોટી. આગળ, નીવા નંદિની કરતા મોટી છે. આ નીવા છે એ મોટી છે કોની કરતા? તો કે નંદની કરતા, બરોબર? આપણે આ નિશાની કાઢી નાખીએ. આગળ, અને શિવ નીવા કરતા મોટો છે. આ નીવા કરતા કોણ મોટું છે? તો કે શિવ મોટો છે. શિવ મોટો છે નીવા કરતા. તો સૌથી મોટું કોણ છે? સૌથી મોટું અહીંયા કોણ છે? જો શિવ છે, એટલે જવાબ આવે વિકલ્પ એ, શિવ. પાંચમામાં આવશે એ. આગળ છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો સાચો ક્રમ જણાવો. અહીંયા શબ્દો છે ડાયલ, મોબાઈલ, રિસીવ, કીપેડ કે વાતચીત. તો સૌથી પહેલા અહીંયા શું આવે? તો કે મોબાઈલ આવે, એટલે 2 નંબરનું પહેલા. આ એક નહીં આવે, ડી. સૌથી પહેલા આવશે મોબાઈલ, એટલે 2 નંબર આવશે પહેલા. મોબાઈલની અંદર શું આવશે? તો કે કીપેડ. 2 પછી 4 છે દરેકમાં, કીપેડ. ત્યાર પછી કીપેડની અંદર શું આવશે? તો કે ડાયલ. મોબાઈલની અંદર કીપેડ, એમાં તમે ડાયલ કરો. ડાયલ કરેલું સામે કોઈ રિસીવ કરે એટલે ત્યાર પછી આવશે 3, અને રિસીવ કર્યા પછી થાય વાતચીત એટલે આવશે, કેટલામો નંબર છે? 5. તો 2, 4, 1, ત્યાર પછી 3 અને 5, એટલે વિકલ્પ બી માં છે, બરોબર? છઠ્ઠાની અંદર જવાબ આવશે બી. સાતમો પ્રશ્ન છે, મયંકે કહ્યું આ છોકરી મારી માતાના પૌત્રની પત્ની છે. તો મયંકનો આ સ્ત્રી સાથે શું સંબંધ થાય? મયંક એની માતા, મયંકની માતા એની શું કીધું? પૌત્રી છે, બરોબર? એટલે કે મયંકની માતાનો પુત્ર, એની તે પૌત્ર જે છે એની પત્ની. મયંકની માતા, એનો પૌત્ર, એટલે કે મયંકની માતાનો પુત્ર, એનો તે પુત્ર કોક છે, બરોબર? મયંકનો પુત્ર. અને એની શું છે? તો કે પત્ની છે. મયંકે કહ્યું કે આ જે છોકરી છે, આ છોકરી એ મારી માતાના પૌત્રની પત્ની છે. આગળ, મયંકનો આ સ્ત્રી સાથે શું સંબંધ થાય?
દાદા, પતિ, પિતા કે સસરા? તો કે આ જે છે એના સસરા થાય મયંક, બરોબર. શું થશે? તો કે સસરા થશે. વિકલ્પ ડી જવાબ આવે 7મામાં. આગળ જોઈએ ત્યાર પછી 8મો પ્રશ્ન, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ વળતા જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ મોઢું કરીને ઊભો હોય તો તેની દિશા કઈ હશે? ચાલો પહેલા દિશાઓ લખી નાખીએ આપણે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ ફરવાનું છે અને એ 90 અંશ ફર્યા પછી ઘડિયાળ આ દિશામાં ફરે, આપણે આ દિશામાં ફરવાનું છે. વિરુદ્ધ દિશા એટલે આ થઈ, બરોબર, આ નહીં. તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 90 અંશ આપણે ફરવાનું છે અને ત્યાર પછી જે કોઈ વ્યક્તિ છે એનું મોઢું કઈ દિશામાં હશે? તો કે પૂર્વ દિશામાં એનું મોઢું હશે 90 અંશ ફર્યા પછી. તો એની મૂળ દિશા અગાઉ પેલી કઈ દિશા હશે? તો કે જો આ કેટલો અંશ છે? આ 90 અંશ છે, એનું પહેલાં હશે આ તરફ મોઢું દક્ષિણ તરફ હોય, 90 અંશ આ બાજુ ફરે પછી જ પૂર્વ દિશા તરફ હોય, એટલે અગાઉ એનું મોઢું ક્યાં હશે? તો કે દક્ષિણ દિશા તરફ હશે, બરોબર. આગળ 8મામાં આવશે સી. ત્યાર પછી 9મો પ્રશ્ન, એક સૈનિક ટુકડીમાં કિશનનો ડાબી બાજુથી 10મો ક્રમ છે અને જમણી બાજુથી 13મો ક્રમ છે. જો આ ટુકડીમાં હજુ કેટલા બાળકો ઉમેરીએ તો સંખ્યા 30 થઈ જાય. ચાલો પહેલાં તો ટુકડીમાં કુલ સંખ્યા કેટલી છે એ આપણને નથી ખબર, તો સૂત્ર પહેલાં લખીએ. કુલ સંખ્યા, ટુકડીની કુલ સંખ્યા, બરોબર. કોની વાત થાય છે? કિશનની. ડાબી બાજુથી 10મો ક્રમ છે, જમણી બાજુથી 13મો ક્રમ છે. તો ચાલો ડાબી બાજુથી ક્રમ એટલે ડાબેથી ક્રમ પ્લસ જમણેથી ક્રમ અને ફરજિયાત એક માઇનસ કરવાનું છે તો જ કુલ સંખ્યા મળે. ચાલો કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ હતો 10મો પ્લસ જમણી બાજુથી ક્રમ હતો 13મો, ફરજિયાત એક માઇનસ કરો તો કેટલા થાય? 22 થાય. 13 ને 10 23 ને બીજા એક માઇનસ કરો એટલે 22. તો અહીંયા કુલ જે સંખ્યા છે એ કેટલી થાય છે? તો કે 22 થાય છે કુલ સંખ્યા. શું કે છે કે આ ટુકડીમાં હજુ કેટલા બાળકો ઉમેરીએ તો 30 થઈ જાય. તો 22માં બીજા આપણે કેટલા ઉમેરવાના? તો કે 8 ઉમેરીએ તો કેટલા થાય? 30. તો હવે કેટલા ઉમેરવાના? 8 ઉમેરવાના છે, વિકલ્પ સી, બરોબર. એટલે 9મા પ્રશ્નના જવાબમાં આવશે જવાબ વિકલ્પ સી. 10મો પ્રશ્ન, નીચેના આંકડાઓમાં 1 અને 2 ની વચ્ચે 0 અંક કેટલી વખત આવે છે? ચાલો 1 અને 2 ની વચ્ચે 0 આવવો જોઈએ તો એક તો અહીંયા આવે, 1 અને 2 ની વચ્ચે 0, ત્યાર પછી 1 અને 2 ની વચ્ચે 0 અહીંયા આવે, ત્યાર પછી 1 અને 2 ની વચ્ચે 0 ક્યાંય નથી, તો 1 અને 2 વાર છે એટલે વિકલ્પ સી 2, બરોબર. એમાં 1 પહેલા ને 2 પછી આવું નથી કીધું, 1 અને 2 ની વચ્ચે 0 હોવો જોઈએ, બરોબર. એટલે 10માની અંદર જવાબ છે વિકલ્પ સી. 11મો પ્રશ્ન, સંખ્યા શ્રેણી પૂર્ણ કરો. 105 પછી 120 છે, કેટલાનો વધારો થયો? 15નો વધારો થયો. 105માં 15 ઉમેરીએ તો 120 થાય. 120 પછી 136 છે, કેટલાનો વધારો થયો? 16નો વધારો થયો. 136 પછી 153 છે, તો 136 ને 7 143 ને બીજા 10 153 એટલે 17નો વધારો. અહીંયા 153 એમાં 18 ઉમેરીએ તો 171 થાય. 15 16 17 18 તો હવે કેટલાનો વધારો કરવાનો? 19નો વધારો કરવાનો. 171 ને 9 180 અને બીજા 10 190. એટલે 11મા પ્રશ્નની અંદર જવાબમાં આવે વિકલ્પ બી 190. 12મો પ્રશ્ન છે, મૂળાક્ષર શ્રેણી પૂર્ણ કરો. ચાલો અહીંયા મૂળાક્ષર શ્રેણી આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે. એ પછી છે ડી, કેટલાનો વધારો થયો એ જોઈએ. એ પછી ડી, તો એ પછી બી અને સી આ બે નથી, બી અને સી આ બે નહીં અને ડી લીધું. ડી પછી છે જી, તો ડી પછી ઈ એફ નહીં અને જી બે મૂકીને લીધા. જી પછી એચ અને આઈ આ બે નથી અને જે લીધો છે. જે પછી કે અને એલ નથી અને એમ લીધો છે, બબ્બે મૂકી દીધા છે. એમ પછી એન અને ઓ નહીં આવે, પી આવશે, બરોબર. બબ્બે વચ્ચે મૂકી દીધા છે.
12માં આવશે વિકલ્પ એ. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? લીપ વર્ષ હોય એને 4 વડે ભાગી શકાય નિશેષ, લીપ વર્ષ ન હોય એને ન ભાગી શકાય. 4 તેરી 12 આ 0 ભાગી શકાય, 4 પંચા 20 0 0 છે ભાગી શકાય. ચાલો અહીંયા 4 પંચા 20 4 પંચા 20 ભાગી શકાય છે. 26 વાળું જોઈ લેવી. 2026 ભાગ્યા 4 4 પંચા 20 ઉપરથી નીચે આવ્યા 2 ભાગ નથી ચાલતો તો 1 0 ઉપરથી આવ્યા 6. 4 પંચા 20 ને 4 6 24 હવે નથી ભાગી શકાતું. જો શેષ 2 વધે છે એટલે જેને ન ભાગી શકાય એ લીપ વર્ષ નથી એટલે વિકલ્પ સી. 13માં આવશે જવાબ સી. 14મો પ્રશ્ન, નીચેની ક્રમિક આકૃતિ પૂર્ણ કરો. ચાલો ત્રિકોણ છે, ત્રિકોણની અંદર આવી એક આ છે, પછી 2 થયા, પછી 3 થયા, તો હવે 4 આવશે. પણ એ 4 પહેલા 1 હતા એ સીધા હતા, આ 2 ઉલટા છે, 3 સીધા છે, ફરી પાછા 4 ઉલટા આવશે, ઉલટા 4 એક જ છે વિકલ્પ ડી. એ જવાબ થશે 14માં. 15મો પ્રશ્ન, નીચેની સમસંબંધ આકૃતિ પસંદ કરો. ચાલો પહેલી આકૃતિ આમ હતી, પછી શું થયું તો કે દિશા એની વિરુદ્ધ થઈ ગઈ. પહેલા જે હતું આ ખૂણો આ બાજુ હતો એની વિરુદ્ધ એટલે કે અહીંયા આવી ગયો આ બાજુ, અને વચ્ચે શું થયું તો કે વચ્ચે એક વર્તુળ જેવું આવ્યું. જો હવે આગળ આપણને આવું આપેલું છે, શું થશે વિરુદ્ધ થઈ જશે, આ રીતે આવશે, વચ્ચે એક વર્તુળ જેવું આવું આવી જશે, પછી આ 2 આમ આવશે, આ રીતે, અને શું છે એક વર્તુળ છે, ઉપર જે છે ને એ નીચે આવી જશે આવી રીતે ભરેલું. તો કંઈક આવી આકૃતિ આવશે. બરોબર. ચાલો એવી આકૃતિ, આ તો આડું આવે જ નહીં. બરોબર. ઊભામાં ઉપરની સાઈડ નહીં આવે. અહીંયા વચ્ચે વર્તુળ નથી ત્રિકોણમાં, તો આમાં બધું છે, ઉપર વર્તુળ છે અને નીચે જ છે અહીં ઘાટું, એટલે ઓપ્શન એ આનો જવાબ થાય 15માં. આગળ વધીએ ત્યાર પછી 16મો પ્રશ્ન, નીચેનામાંથી જુદું પડતું જૂથ ઓળખો. વિકલ્પ એ વટાણા, વાલ, ચણા, મકાઈ. 3 છે ને એ કઠોળ છે, જ્યારે આ એક તો ધાનમાં આવ્યું, અલગ આવ્યું કંઈક. આગળ જોઈએ વિકલ્પ બી, કલાક, મિનિટ, સેકન્ડ, વર્ષ. ત્રીજું સી, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, યજુર્વેદ. ડી, ઘી, પનીર, માખણ, છાશ. અલગ આની અંદર છે વિકલ્પ એમાં, એટલે 16માં જવાબ આવશે વિકલ્પ એ. 17મો પ્રશ્ન, મિશ્ર શ્રેણી પૂર્ણ કરો. ચાલો મિશ્ર શ્રેણી પહેલા અહીંયા હું લખી નાખું, B1A, ત્યાર પછી છે E4C, ત્યાર પછી I9F, N, ત્યાર પછી છે 16J, અને પછી જે કંઈ છે એ આપણે મેળવવાનું છે. ચાલો સૌથી પહેલા આ સંખ્યા જોઈ, 1 પછી છે 4, 1 પછી શું છે 4, 4 પછી 9, 9 પછી 16, આ તો વર્ગ છે, 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, તો આગળ અહીંયા વચ્ચે આવશે 5નો વર્ગ એટલે 25. વચ્ચે 25 વાળા વિકલ્પ એ અને બી છે, સી અને ડી નથી. હવે આ 2 માંથી કોઈ એક જવાબ છે. આગળ વધીએ, બી પછી ઈ આવ્યું, બી પછી સી ડી નથી, ઈ છે. ઈ પછી એફ જી એચ નથી, આઈ છે. પેલા 2 મૂકી દીધા વચ્ચે, પછી 3 વચ્ચે મૂકી દીધા. હવે આગળ આઈ પછી જે કે એલ એમ નથી, એન છે. 4 મૂકી દીધા વચ્ચે, 2 મૂકી દીધા, પછી 3 મૂકી દીધા, હવે 4 મૂકી દીધા, તો હવે 5 મૂકી દેવાના વચ્ચે. એન પછી ઓ પી ક્યુ આર એસ નહીં, અને શું આવશે તો કે ટી આવશે. ટી પછી 25 વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન બી. છતાંય આગળ જોઈએ, એ પછી છે સી, એ પછી બી નહીં અને સી લીધો, એક મૂકી દીધો. સી પછી છે એફ, સી પછી ડી ઈ નહીં અને એફ, પહેલા એક મૂકી દીધો, હવે 2 મૂક્યા, હવે અહીંયા 3 મૂકેલા છે. એફ પછી જી એચ આઈ નથી અને જે છે 3 મૂકી દીધા, હવે 4 મૂકવાના. જે પછી કે એલ એમ અને એન નથી, અને શું હશે ઓ, તો ટી 25 ઓ વિકલ્પ બી. 17માની અંદર જવાબ આવે બી. 18મો પ્રશ્ન છે, અહીંયા નિશાનીઓ છે. ચાલો એ નિશાની જોઈએ. સૌથી પહેલું છે
સ્ટારનો અર્થ છે માઇનસ, બરોબર? એટલે કે આવી રીતે જે સ્ટાર છે એનો અર્થ હવે શું છે તો કે માઇનસ છે. નોટ ઇક્વલ ટુ નો અર્થ છે ગુણાકાર, કે બરાબર નથી, નોટ ઇક્વલ ટુ એનો અર્થ હવે શું છે ગુણાકાર. એટ ધ રેટ નો અર્થ છે પ્લસ, કે આવું જે એટ ધ રેટ છે એનો અર્થ હવે શું છે તો કે પ્લસ છે. ટકાવારીનો અર્થ છે ભાગાકાર, કે ટકા જે છે એનો અર્થ શું થશે તો કે ભાગાકાર. ચાલો આના આધારે આનો જવાબ આપવાનો છે. સંખ્યાઓ એમનામ રહેશે, નિશાનીઓ જે છે એ આપણે મૂકવાની છે. આ નીકળી ગયું, સીધું લખી નાખીએ. ચાલો 16, ત્યાર પછી નોટ ઇક્વલ ટુ બરાબર નથી એનો અર્થ છે ગુણાકાર, એટલે આવશે ગુણ્યા 4. ત્યાર પછી છે એટ ધ રેટ, એટ ધ રેટ નો અર્થ છે સરવાળો પ્લસ, બીજા કૌંસમાં 12. પછી ટકાવારીનો અર્થ શું છે તો કે ભાગાકાર છે. બે સ્ટારનો અર્થ છે માઇનસ, પણ એ અહીંયા ક્યાંય સ્ટાર કરેલું જ નથી, બરોબર? આગળ વધીએ. ચાલો હવે આનો જવાબ 16 ચોક 64 પ્લસ 12 ભાગ્યા 2, કૌંસમાં અહીંયા કાંઈ નથી, જો ગુણાકાર કરી નાખો 16 ચોક 64, ત્યાર પછી પ્લસ 12 ભાગ્યા 2 એટલે થઈ જાય 6. 64 વત્તા 6 કેટલા થાય? 64 ને 6 70 થાય. એટલે વિકલ્પ એ 70 એ આપણો જવાબ, બરોબર? એટલે 18માની અંદર જવાબ છે વિકલ્પ એ. આગળ સૂચના છે 19 થી 22માં પ્રશ્નાર્થની જગ્યાએ સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ચાલો હવે અહીંયા 19મો પ્રશ્ન 6, પછી અહીંયા 1 49 4 2 36 7 5 144 5 3, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો આ રીતે છે, જો 6 અને 1 આ બેનો સરવાળો કરો, 6 પ્લસ 1 કેટલા થઈ ગયા? 7, અને એનો વર્ગ કેટલો થાય? 49. 4 ને 2 આ બેનો સરવાળો કરો, 4 પ્લસ 2 કેટલા થાય? 6, 6 નો વર્ગ કેટલો થાય? 36. પેલા બેનો સરવાળો અને જે કઈ જવાબ આવે એનો વર્ગ ત્રીજામાં આવશે. 7 પ્લસ 5 થાય 12, 12 નો વર્ગ 144. 5 પ્લસ 3 થાય 8, અને 8 નો વર્ગ કેટલો થાય? 64. આ આપણો જવાબ વિકલ્પ બી. 19માની અંદર જવાબ આવે વિકલ્પ બી. 20મો પ્રશ્ન છે, થોડુંક અઘરું છે, આની અંદર ખાસ ધ્યાન આપજો. આપણે જે આ આડું છે, આડું 9 અને 5 એનો ગુણાકાર કરવાનો છે, આડાનો ગુણાકાર. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 5 કેટલા થશે? 45. ત્યાર પછી આ જે છે 14 અને 9 એનો કરવાનો છે સરવાળો. 14 પ્લસ 9 કેટલા થઈ જશે? 14 ને 9 23. અહીંયા લખું ઊભા 23. હવે આ બંનેનો સરવાળો કરો, 5 ને 3 8, 4 ને 2 6, કેટલા આવ્યા? 68. જો એ વચ્ચે છે. આડાનો ગુણાકાર, ઊભાનો સરવાળો. ફરી પાછો આડાનો ગુણાકાર, 8 ને 4 8 ગુણ્યા 4 8 ચોક 32, ઊભાનો સરવાળો 12 ને 7 19. ચાલો 32 ને 19 એનો સરવાળો, 9 ને 2 11 ને 1 વધી 1 3 ને 1 4 ને 1 5, કેટલા મળ્યા છે? 51. વચ્ચે આપેલા છે 51, ઈ જ અહીંયા છે. 6 અને 7 નો ગુણાકાર, 6 સત્તા થાય 42, પ્લસ 8 ને 4 નો સરવાળો, 8 ને 4 થાય 12, 2 ને 2 4, 5 ને 1 4, 54. વિકલ્પ સી 54 જવાબ, બરોબર? 21મો પ્રશ્ન છે, વચ્ચે ક્યુ યુ ડબલ્યુ આવું આપેલું છે. અહીંયા સાઈડમાં ચારે બાજુ સંખ્યા લખેલી છે, એમાં ડબલ્યુમાં 3 બાજુ આપેલી છે અને ચોથી બાજુ મેળવવાની છે, બરોબર? ચાલો જોઈએ હવે કઈ રીતે છે. પેલા કા ક્યુ યુ અને ડબલ્યુ જે છે ને એના આપણે ક્રમ લખ નાખીએ. હવે સીધા ક્રમ યાદ ન હોય ને તો આપણને આ યાદ હોવું પડે, ઈ જ્યોતિ, કારણ કે આનો ક્રમ શું છે? 5 10 15, આ 20 ને આ 25, બરોબર? ટી નો 20 છે તો યુ નો ક્રમ કેટલામાં થાય તો કે 21. યુ નો ક્રમ 21 થાય. આગળ વધીએ. ઓ નો ક્રમ 15 છે, ઓ પછી પી, પી પછી ક્યુ. ઓ નો ક્રમ 15, પી નો ક્રમ 16 અને ક્યુ જે છે એનો ક્રમ કેટલો થાય તો કે 17 થાય ક્યુ નો ક્રમ. ડબલ્યુ, ટી નો ક્રમ છે 20,
બરોબર. યુનો ક્રમ 21, વીનો ક્રમ 22 અને ડબલ્યુનો ક્રમ કેટલો થશે તો કે 23 થાય. ચાલો ક્રમ લખાઈ ગયા. હવે આગળ જે સંખ્યાઓ આપેલી છે પહેલા તો ક્યુના ફરતે એનો સરવાળો કરી જોઈએ શું થાય છે. 2 ને 4 6, 6 ને 4 6 ને 5 11, 11 ને 6 17. આ બધાનો સરવાળો કેટલો થયો 17 થયો. 7 અને 8 15, 15 ને 2 17, 17 પ્લસ 4 21. એવું જ અહીંયા થશે. કેટલા લાવવાના 23 કરવાના છે. આનો ક્રમ જેટલો છે ને એટલો સરવાળો થાય. તો આ 5 ને 4 9 થયા, 3 ને 5 હાલો આમ કરીએ 3 ને 5 8, 8 ને 4 12. કેટલા કરવાના છે 23. 12 થઈ ગયા છે. 12 માં 11 ઉમેરો ને તો 23 થાય. એટલે જવાબ શું આવે વિકલ્પ ડી 11. એટલે 21 માની અંદર જવાબ છે ડી. 22મો પ્રશ્ન 18 અહીંયા છે. કઈ રીતે 18 છે જો 2 અને 5 એ બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે 2 પંચા 10 આડો ગુણાકાર, ત્યાર પછી આ ઊભો ગુણાકાર. આ બંનેનો પણ શું કરવાનો ગુણાકાર 2 ચોક 8 અને હવે સરવાળો 10 ને 8 18 આવ્યું. બસ આ જ રીતે અહીંયા 3 ને 8 આ બંનેનો ગુણાકાર, ત્યાર પછી 3 ને 7 એ બંનેનો ગુણાકાર અને જે કંઈ આવે એનો સરવાળો. 3 8 24 પ્લસ 7 તેરી 21 તો કેટલા મળે છે 45. જે અહીંયા લખેલા છે એવું જ અહીંયા થશે. સરળ છે એકદમ. 1 અને 7નો ગુણાકાર આવે 7. એવી જ રીતે 1 અને 6નો ગુણાકાર આવે 6. 7 ને 6 કેટલા થઈ જશે 13. તો જવાબ છે વિકલ્પ એ 13. એટલે 22ની અંદર જવાબ આવશે 13. ચાલો હવે જોઈએ 23મો પ્રશ્ન. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે. જે આકૃતિ છે એની અંદર આપણે લંબચોરસ ગણવાના છે. સૌથી પહેલાં તો આ જે બોક્સ છે આટલું, આ પહેલું, ત્યાર પછી અહીંયા બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. તો આ શું થયું તો કે આ એક લંબચોરસ જે છે એની સંખ્યા ગણી આપણે. કેટલી થઈ 6. હવે આપણે બબ્બે લંબચોરસને ભેગા કરવી અને એક મોટું લંબચોરસ બને ને એની સંખ્યા ગણવાની છે. જેમ કે આ પહેલું બીજું બેયને ભેગા કરી નાખો તો આ એક બને કે નહીં. આવી રીતે આ પહેલું થયું. ત્યાર પછી 3 4 ને ભેગા કરો એટલે આ બીજું, ત્યારબાદ આ ત્રીજું. આ એક એકને ભેગા આ બબ્બેને ભેગા કર્યા એટલે એવા 3 લંબચોરસ આપણને મળ્યા. આ પહેલું મોટું, પછી આ બીજું અને આ ત્રીજું. હવે જુઓ આવી જ રીતે આ 1 3 ઊભા લંબચોરસ ભેગા કરો એટલે બન્યો એક લંબચોરસ. આ ચોથા નંબરનું આ 1 2 અને 3 બન્યા. પછી આ ઊભું કરો એટલે આ ચોથા નંબરનું. ત્યાર પછી 3 5 એટલે પાંચમું. આ બાજુ 2 4 એટલે છઠ્ઠું. 4 6 એટલે સાતમું. એટલે હજી 7 થયા. યાદ રાખજો 7. હજી આગળ આપણે બીજા જોવાના છે. હવે શું કરવાનું 7 લંબચોરસ થયા. હવે અહીંથી આને ભેગા કરવાના. મોટા મોટા 2. મોટું 1 2 ને ભેગું કર્યું 1 હતું. 3 4 ને ભેગું કર્યું 2 હતું. એ 2 ને ભેગા કરો. આ 8મું થયું. અગાઉ 7 થયા હતા. આ 2 લાઈનને ભેગી કરો એટલે 8મું. આ 2 ને ભેગા કરો એટલે 9મું. 9 લંબચોરસ થાય છે બબ્બે વાળા ભેગા કરો એટલે. બરોબર. ચાલો આગળ. હવે ત્યાર પછી 3 ને ભેગા કરવાના છે એટલે આ બાજુ 1 3 અને 5 ને ભેગા કરો તો આ પહેલું. આ બાજુ 2 4 6 આ બીજું. પછી આ 1 આ 2 અને આ 3 બધાને ભેગા કરીને આ સૌથી મોટું થાય આ ત્રીજું. એટલે એ 3 3 લંબચોરસ મોટા લંબચોરસ ભેગા કરો એટલે કુલ 3 મળ્યા. સરવાળો કરીએ 9 ને 6 15, 15 ને 3 કેટલા થયા 18. એટલે કુલ 18 લંબચોરસ છે. વિકલ્પ ડી. એટલે 23ની અંદર જવાબ છે ડી. 24મો પ્રશ્ન. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે. ચાલો સૌથી પહેલા નાના ચોરસ જે છે એ જોઈ લઈએ કે એક ચોરસ જે છે એની સંખ્યા કેટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. એટલે અહીંયા સિંગલ ચોરસ કુલ કેટલા છે તો કે એવા છે 16. હવે અહીંયા બબ્બે ચોરસ નહીં હાલે. જો આ 2 ને ભેગા કરું આમ
તોય ન બને, આમ ભેગા કરો તોય ન બને, એ લંબચોરસ બન્યા. એટલે બબ્બે નહીં ભેગા થાય અહીંયા, બરાબર. બબ્બેથી વધારે ભેગા થશે. 1 2 3 4, 4 ચોરસને ભેગા કરો ને તારે એક મોટું ચોરસ બને. આમ આ રીતે એની સંખ્યા જોઈએ. આ 1, ત્યાર પછી એની જ બાજુમાં આ જે બને આ બીજું, એટલે 2 ચોરસ થયા. ત્યાર પછી આગળ આ છે ત્રીજું, ત્યાર પછી આ છે ચોથું, આ છે પાંચમું, આ છે છઠ્ઠું, સાત અને 8. કેટલા થયા? બીજા 8 થયા. હજી આગળ છે. હજી આગળ શું છે તો કે જો આપણે આજે કર્યું ને એ બબ્બે લાઈન, આ 1 2 3 4 આવી રીતે ભેગું કર્યું. 1 2 3 4. હવે આપણે એનેથી વધારે કરવાનું છે. 3 ચોરસ લ્યો, એટલે આ પહેલો, બીજો ને ત્રીજો ચોરસ. એવી જ રીતે આ 3 લાઈન લ્યો, ઊભી લાઈન અને આડી લાઈન. તો આ 1 ચોરસ થયો, બધાથી મોટું જેને કહેવાય એ. ત્યાર પછી આ થયું બીજું ચોરસ. તો એવા કેટલા મળે છે? 2 ચોરસ મળે છે, બરોબર. 8 ને 2 10 અને બીજા 16. 16 ને 10 કેટલા થઈ ગયા? 26. કુલ કેટલા થયા તો કે 26 ચોરસ થયા, બરોબર. એટલે 24માની અંદર જવાબ આવે વિકલ્પ ડી 26. 25મો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ જોવા મળશે? ચાલો ત્રિકોણ જોઈએ. સૌથી પહેલા ઉપર છે 1 અને અંદર છે, આ રીતે છે. જુઓ, થોડીક મોટી આકૃતિ દોરું. ત્યાર પછી અંદર પાછું છે આ રીતે, આમ. એટલે અંદર આ નાનો છે, આ પહેલો, આ બીજો, અને આ બંનેને ભેગા કરો એટલે આ બની ગયો ત્રીજો, અને બહાર જે મોટો છે એ બની ગયો ચોથો. તો જે ઉપર અહીંયા આપણને કેટલા ત્રિકોણ મળે છે તો કે 4 ત્રિકોણ મળે છે. હવે નીચે જુઓ, આ છે પહેલો ત્રિકોણ, અહીંથી આટલો. ત્યાર પછી અહીંથી આટલો, આ છે બીજો ત્રિકોણ. ત્યાર પછી અહીંથી આટલો, આ છે ત્રીજો ત્રિકોણ. એટલે એક એક મળ્યા નીચે બીજા 3 ત્રિકોણ. ચાલો આગળ બબ્બેને જોડીએ તો મોટો ત્રિકોણ થોડોક બને. એટલે આ બેને જોડ્યા આપણે, આ પહેલો અને આ બીજો, આ બંનેને જોડ્યા એટલે એક ત્રિકોણ બન્યો, બરોબર. આ રીતે હું કહું છું. જોઈએ ચાલો, બબ્બેને જોડીએ એટલે આ થયો પહેલો ત્રિકોણ. ત્યાર પછી આ થયો બીજો ત્રિકોણ. આ 2 થયા. બધાને જોડલો એટલે બધાથી મોટો બહારનો આ ત્રીજો ત્રિકોણ. તો બીજા 3 મળ્યા આપણને. 4 ને 3 7, 7 ને 3 10. કેટલા ત્રિકોણ થયા? 10 ત્રિકોણ થયા. એટલે 25ની અંદર જવાબ આવે વિકલ્પ સી. 26મો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં અર્ધવર્તુળની સંખ્યા જણાવો. ચાલો અર્ધવર્તુળની સંખ્યા કહેવાની છે. અહીંથી આટલું, આ થયું પહેલું અર્ધવર્તુળ. એવી જ રીતે નીચે છે, જો આ થયું બીજું અર્ધવર્તુળ. હવે અંદર છે એવી જ રીતે આ છે ત્રીજું અર્ધવર્તુળ, અહીંથી આટલું. ફરી પાછું આવી જ રીતે આ છે ચોથું અર્ધવર્તુળ. તો કેટલા મળ્યા તો કે 4 અર્ધવર્તુળ મળ્યા. આ પહેલી લાઈન, આ બીજી લાઈન. હવે જે અંદરનું છે ને એ જોવાનું છે, આ ચોકડી વાળું, બરોબર. ચાલો આ કાઢી નાખીએ. હવે જે અંદરનું ચોકડી વાળું છે તે જોઈએ. અહીંયાથી આ એક અર્ધવર્તુળ થયું. એવું જ તે અહીંયાથી નીચે આ બીજું અર્ધવર્તુળ બન્યું. તો 2 બન્યા. હજી આગળ બનશે. જો અહીંથી આટલું આવી રીતે આ ત્રીજું અર્ધવર્તુળ, અને એવું જ તે એની સામેની બાજુ આ ચોથું અર્ધવર્તુળ. એટલે હજી બીજા 4 મળ્યા. તો 4 ને 4 કુલ કેટલા થઈ ગયા? 8 અર્ધવર્તુળ થયા, બરોબર. એટલે 26ની અંદર જવાબ આવે વિકલ્પ ડી. આગળ જોઈએ ત્યાર પછી 27મો પ્રશ્ન, નીચેની આકૃતિનું દર્પણ પ્રતિબિંબ મેળવો. અહીંયા જે આકૃતિ છે તેનું દર્પણ પ્રતિબિંબ મેળવવાનું છે. પહેલા તો પી જે ડાબી બાજુ છે એ અહીંયા વહી આવે, આ બાજુના ખાનામાં. બે જ્યાં દર્શાવેલા છે એ ખાનામાં. પણ પી સીધો ન હોય, કેવો હોય તો કે આવો હોય, બરોબર. ચાલો બોક્સ કરી નાખીએ આપણે. આ પી આવા હોય, અને 2 જે છે એ આવી જશે આમાં, અને એ હશે કંઈક આ રીતે.
તો આ જે પી જે છે એ જો અહીંયા તો રિવર્સ ઊંધો છે, એ ન ચાલે. અહીંયા તો પી સીધો છે, દર્પણ આકૃતિમાં એવો ને એવો ન આવે. અહીંયા રિવર્સ છે પણ બગડો સીધો, જો બે સીધા, તો એ ન આવે. અહીંયા બગડો રિવર્સ છે, પી તે ક્યુ જેવો થઈ ગયો છે, એટલે વિકલ્પ ડી જવાબ આવે સીધું. બાકીનું ચેક કરવાની જરૂર નથી, બરોબર, સીધો જવાબ આવે છે. એટલે 27માં ડી આવે. 28મો પ્રશ્ન છે, આશીષ અને હેતલની હાલની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે. 5 વર્ષ બાદ હેતલ અને આશીષની ઉંમરનો સરવાળો કેટલો થશે? આપણે એક ઉદાહરણ પહેલા જોવી જેથી ખબર પડે વધારે. આશીષ અને ત્યાર પછી છે હેતલ. ચાલો આપણે માની લેવી કે આશીષ જે છે એની હાલની અત્યારની ઉંમર 20 વર્ષ છે અને હેતલ છે એની હાલની ઉંમર 10 વર્ષ છે. આ બંનેની હાલની ઉંમર, બંનેનો સરવાળો કેટલો થયો? તો કે 30 વર્ષ થયો. 5 વર્ષ પછી, હાલ એટલે આપણે એવું કહેવી કે 2026 ચાલે છે, હાલ એટલે 2026માં. 5 વર્ષ પછી એટલે કે 2031ની આપણે વાત કરીએ. અત્યારે 20 વર્ષ છે તો 5 વર્ષ પછી કેટલો હશે? તો કે 25 વર્ષ થાય. હેતલની ઉંમર હાલમાં 2026માં 10 વર્ષ છે, 5 વર્ષ પછી કેટલી થાય? 15 વર્ષ થાય. બંનેનો સરવાળો કરો તો કેટલો થયો? 40 વર્ષ થયો. 5 વર્ષ પછીની વાત છે, પણ 5 વર્ષ આશીષનાય ઉમેરાય, 5 વર્ષ હેતલનાય ઉમેરાય, એટલે 5 ને 5 જો અહીંયા કેટલો થયો? તો કે 10 વર્ષનો વધારો થાય. ખબર પડે છે? તો હાલની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે તો 5 વર્ષ પછી કેટલો થાય? 40 વર્ષ થાય. વિકલ્પ બી. એટલે 28ની અંદર જવાબ શું આવે? વિકલ્પ બી. 29મો પ્રશ્ન છે, 6.5 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? ચાલો 6.5 મિનિટ એટલે આપણે એને કહીશું 6 મિનિટ અને 0.5 એટલે બીજી 30 સેકન્ડ. કેટલી સેકન્ડ થાય એવું કીધું ને તો આ તો આપણને મળી 30 સેકન્ડ. હવે આ જે 6 મિનિટ છે એને આપણે સેકન્ડમાં ફેરવો. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય? તો કે 60 સેકન્ડ થાય. તો આપણી પાસે 6 મિનિટ છે તો કેટલી સેકન્ડ થાય? 6 ગુણ્યા 60, 36 અને પાછળનો 0 એટલે 360 સેકન્ડ ઈ થઈ. 6 મિનિટ એટલે 360 સેકન્ડ અને બીજી આ 30 સેકન્ડ અહીંયા ઉમેરી દો એટલે 360 પ્લસ 30 એટલે કેટલા થયા? 390 સેકન્ડ થયા. વિકલ્પ સી 390, બરોબર. એટલે 29ની અંદર જવાબ આવે સી. 30મો પ્રશ્ન છે કે જો નીવા NIVA ને 12, માહી MAAHI, ચાલો પહેલા આપણે લખી નાખીએ માહિતી. ત્યાર પછી છે માહી, ત્યાર પછી ધ્રુવિશા, એના બરાબર આપેલું છે 24. તો તે જ સાંકેતિક ભાષામાં બુકમાર્ક, આના બરાબર શું થશે? ચાલો આપણે અહીંયા સૌથી પહેલું જોવી, એમાં આલ્ફાબેટ ગણીએ 1 2 3 અને 4. તો આ જે સંખ્યા છે 4 એને 3 વડે ગુણો તો શું થાય? 12. ફરી પાછું નીચે માહી 1 2 3 4 ને 5, આ જે સંખ્યા છે 5 એને 3 વડે ગુણો તો કેટલા મળે? 15. ધ્રુવિશા 1 2 3 4 5 6 7 ને 8, 8 ને 3 વડે ગુણો તો 24. અહીંયા 1 2 3 4 5 6 7 8, આની જેમ જ તે 8 ને આપણે 3 વડે ગુણીએ તો કેટલા મળી જાય? 24. જવાબ કેટલો આવે? વિકલ્પ બી 24 આવશે. ચાલો 30ની અંદર જવાબ આવે વિકલ્પ બી. ચાલો હવે જોઈએ 31મો પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં વિજયને WJKBZ અને નીવા NIVA ને OZWB વડે લખી શકાય તો દક્ષાને શું લખી શકાય? ચાલો આપણે જોઈએ. આ V છે એના પછી શું આવે? તો કે W, I પછી J પછી K, A પછી B, Y પછી આવે Z. બસ આ જ રીતે છે આમાં. નીવા NIVA, ચાલો એ જોઈએ.
OJWB, N પછી O, I પછી J, V પછી W, A પછી B, આ રીતે જ આવશે. D પછી આવે E, બધામાં E છે. A પછી B, બધામાં છે. J પછી K પછી આવે L, તો આ એકમાં નથી L, બાકી છે. S પછી આવે T, તો T આમાં નથી. S પછી L પછી T આવશે. અહીંયા S પછી T એટલે L પછી ચોથા નંબરે T. 1 2 3 અને 4 ચોથા નંબરે T. 1 2 3 4 નથી આમાં, તો 1 2 3 4 છે. આગળ વધીએ. H પછી આવે I, T પછી I, T પછી જે છે I નો આવે, જવાબ થઈ ગયો. A પછી આવે B, બરોબર. એટલે 31માની અંદર જવાબ આવશે વિકલ્પ A. 32મો પ્રશ્ન, રામનગર બરાબર 4 3 1 2 5. ચાલો પહેલા લખી નાખીએ. ચાલો રામનગર શું છે? 4 3 1 2 અને 5. ત્યાર પછી છે અમદાવાદ. 7 3 6 8 9. આપણને શું કીધું છે? દામનગર શબ્દ માટે ગોતવાનું છે. ચાલો, દા એટલે 6, ત્યાર પછી મ એટલે 3 છે. જુઓ બંનેમાં. ન એટલે 1 છે, ગ એટલે 2 છે, ર એટલે 5 છે. તો 63,125, 63,125 વિકલ્પ B. એટલે 32ની અંદર જવાબ આવશે B. 33મો પ્રશ્ન, નીચેના શબ્દને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા વચ્ચે કયો શબ્દ આવશે? અહીંયા જે શબ્દો આપેલા છે એને અંગ્રેજી અક્ષરના મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાના છે. શબ્દમાં બધે પહેલો અક્ષર ઈ જ છે. જો ત્યારબાદ જે બીજો અક્ષર છે એ બધે શું છે? એ. તો પહેલા બે અક્ષર તો નહીં, ત્રીજો અક્ષર જોવાનો છે. અહીંયા છે G R અને ત્રીજો અક્ષર છે C. સૌથી પહેલા શું આવે? C. એટલે પહેલા ઈ જ આવશે. EACH. ચાલો આ પહેલો આવી ગયો. 1 2 3 4 ને 5. 5 છે. 5 શબ્દો આપેલા છે, બરોબર. વચ્ચે ત્રીજો શબ્દ આવે. ચાલો આ તો આવી ગયો. હવે 4 વધ્યા. એમાં આ બંને તો R છે ત્રીજા નંબરે, અહીંયા છે G. બંનેમાં ત્રીજા નંબરે G છે. એની પછીનું કોણ છે? અહીંયા L છે અને અહીંયા E છે. તો પહેલા E આવે એટલે આ પહેલા આવશે ઈગર. EAGER. EAGER. અને બરોબર વચ્ચે ત્રીજા નંબરનું શું થાય? ઈગલ. EAGLE. પછી ચોથા અને પાંચમા નંબરે અર્થ અને અર્લીમાંથી કોઈ પણ આવે, આપણને ફેર નથી પડતો. શું કામ? બરોબર વચ્ચે કોણ આવે છે? ઈગલ. અને અહીંયા એ જ કીધું છે કે વચ્ચે કયો શબ્દ આવે એ આપણો જવાબ થાય. એટલે ઈ થશે વિકલ્પ D, ઈગલ. એટલે 33માં આવશે જવાબ D. આગળ 34મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન કેલેન્ડર મુજબ અસંગત છે? આ વિધાનો આપ્યા છે. કેલેન્ડર મુજબ આ વિધાનો જે છે એ આપણે જોવાના છે. વિકલ્પ A, 28 દિવસના મહિનામાં એક પણ વાર 5 વખત આવશે નહીં. એટલે કે ફેબ્રુઆરી મહિનો 28 મહિનો, એમાં એકય વાર 5 વાર ન આવે. આ વિધાન સાચું છે. B, લીપ વર્ષમાં 365 દિવસ હોય છે. આ વિધાન ખોટું છે. સામાન્ય વર્ષ હોય તો 365 થયા, લીપ વર્ષ હોય તો 366 હોય. એટલે ખોટું વિધાન, અસંગત વિધાન વિકલ્પ B થશે. આગળ જોઈ લેવી. વિકલ્પ C છે, 1.5 વર્ષમાં 18 મહિના હોય છે, એટલે 1.5 વર્ષમાં 18 મહિના. એ સાચું છે. વિકલ્પ D, 15 દિવસના સમૂહને પખવાડિયું કહેવાય. આ પણ સાચું છે. તો જવાબ શું આવે? વિકલ્પ B, લીપ વર્ષમાં 365 દિવસ હોય છે. આ વિધાન ખોટું છે. લીપ વર્ષમાં 366 હોય. 35મો, 31, 33 અને 35ની સરેરાશ કેટલી થશે? સરેરાશ એટલે શું? અંશમાં સરવાળો આ ત્રણેયનો. 31 વત્તા 33 વત્તા 35. અને છેદમાં શું કરવાનું છે? તો કે છેદમાં આ સંખ્યાઓ ગણવાની. કેટલી સંખ્યાઓ છે? 1 2 અને 3. તો છેદમાં આવે 3. 4 સંખ્યાઓ તો 4 આવે.
ચાલો છેદમાં 3 એમના અંશમાં સરવાળો એકમનો અંક છે 1 અને 3 સરવાળો થાય 1 અને 3 નો 4 4 ને 5 થાય 9 આગળ 3 ને 3 6 ને 3 9 99 ભાગ્યા 3 તો જવાબ શું આવે 33 એટલે જવાબ છે વિકલ્પ બી 33 35મા પ્રશ્નમાં જવાબ બી આવશે 36મો પ્રશ્ન છે 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી 50 ગુણ જ છે કુલ માર્ક 50 હોય તેમાંથી 51 મળે ન મળે તો શું થાય સંભાવના 0 વિકલ્પ બી 37મો પ્રશ્ન એક જ લાઇનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોની કેટલી કોમન દિવાલો હશે ચાલો પહેલા સમજીએ ધારો કે આ પહેલું મકાન છે 1 નંબરનું શું છે એક જ લાઇનમાં આવેલા છે ને એકબીજાને અડકીને આવેલા છે એટલે હવે એને અડકીને અહીંયા છે આ બીજું મકાન 2 નંબરનું આ બે મકાન વચ્ચે કોમન દિવાલ કેટલી છે આ એક જ છે જુઓ ત્યાર પછી આગળ આ ત્રીજા નંબરનું મકાન તો આ 3 મકાન વચ્ચે આ પહેલા 2 વચ્ચે 1 બીજા અને ત્રીજા વચ્ચે કોમન દિવાલ કેટલી થઈ 2 થઈ જો મકાન 4 હોય તો કોમન દિવાલ કેટલી થાય તો કે 3 થાય જો 5 હોય તો કોમન દિવાલ કેટલી થાય 6 થાય એકબીજાને અડકીને છે તો જેટલી મકાનોની સંખ્યા એનેથી એક ઓછી દિવાલોની સંખ્યા કોમન દિવાલ 10 મકાનની સંખ્યા છે બરોબર તો કોમન દિવાલ જે છે એની સંખ્યા કેટલી થાય 9 વિકલ્પ એ એટલે 37 ની અંદર જવાબ આવે એ 38મો પ્રશ્ન છે જેવી રીતે દુકાનનો સંબંધ ગ્રાહક સાથે છે તેવી જ રીતે શાળાનો સંબંધ શું હોઈ શકે ખુરશી વિદ્યાર્થી સ્માર્ટ બોર્ડ કે પુસ્તક કે દુકાનને ગ્રાહક જાય છે કોઈ વસ્તુ લેવા માટે તો શાળાએ વિદ્યાર્થી જાય છે જ્ઞાન લેવા માટે બરોબર એટલે 38માં બી આવશે 39મો પ્રશ્ન છે જેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે વિકલ્પ એ 2/10 ત્યાર પછી વિકલ્પ બી 2/100 વિકલ્પ સી 0.2/1000 વિકલ્પ ડી 0.002/100 આ છે 2/10 મતલબ 2/10 ભાગ કરવાના આપણને એવું કીધું છે કઈ સંખ્યા સૌથી નાની છે બરોબર તો 2/10 ભાગ એવી જ રીતે 2/100 એટલે 2/100 ભાગ તો 10 ભાગ કરતા 2/100 ભાગ છે એ નાના કહેવાય હજી આગળ આ 0 પોઈન્ટ છે એને આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ વિકલ્પ સી 0.2 એના છેદમાં કેટલા છે 1000 આને શું લખી શકાય તો કે 2/છેદમાં આ 1000 હતા એમ નામ અને હજી એક 0 આ પોઈન્ટનો ઉપરથી નીચે આવે એટલે 2/10,000 2/10,000 ભાગ તો આ તો એનેથી નહીં નાના થયા હજી ડી વિકલ્પ છે ચેક કરી લઈએ વિકલ્પ ડી 0.002 અને એના છેદમાં છે 100 ચાલો 2/છેદમાં આ 100 હતા એ તો એમ નામ કેટલા બીજા 0 આવશે પોઈન્ટ કાઢો એટલે 1 2 અને 3 0 આવશે બીજા અલગ તો આ તો 2/છેદમાં કેટલા થયા 1 2 3 4 5 1 લાખ થઈ ગયા 2/10 ભાગ કરો 2/100 ભાગ કરો 2/10,000 ભાગ કરો અને 2/1 લાખ ભાગ કરો નાનામાં નાનું શું હોય તો કે 2/1 લાખ ભાગ વાળું એટલે કે વિકલ્પ ડી જે છે એ જવાબ શું થશે 0.002/100 બરોબર 39માં આવશે ડી 40મો પ્રશ્ન છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો માર્ચ જૂન જાન્યુઆરી ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી અને માર્ચ 31 દિવસ થયા ડિસેમ્બર એ 31 જ છે તો અલગ શું આવ્યું જૂન આવ્યું વિકલ્પ બી આવશે 40માં 41મો પ્રશ્ન -19/29 ગુણ્યા 29/19 બરાબર 1 ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો જૂથનો ગુણધર્મ સંવૃત્વનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ કે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ અંશ અને છેદ બદલાય તો ગુણાકાર ફરજિયાત 1 થાય અંશ હોય છેદમાં વયો જાય અંશ હોય છેદમાં વયો જાય છેદ હોય અંશમાં વયો જાય અને ગુણાકાર કરો તો જવાબ ફરજિયાત 1 આવે આથી વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ એટલે વિકલ્પ ડી જવાબ ચાલો હવે જોઈએ 42મો પ્રશ્ન 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7 નો ઉકેલ મેળવો આપણે અહીંયા હવે ગણતરી કરવાની છે 8x + 4 બરાબર
આ 3નો અંદર ગુણાકાર કરો તો 3 ગુણ્યા x થાય અને 3 ગુણ્યા 1 થાય. વચ્ચે જે નિશાની છે એમ નામ આવે. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 3 એકા 3. હવે અહીંયા જે છે એ એમ નામ આવશે કારણ કે એ કાઉન્સમાં નથી, એ બાર છે આખું. બરોબર. ચાલો x વાળા પદ આપણે ડાબી બાજુ લઈ લઈએ. આ 8x હતું. આ જે 3x છે એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો એ થઈ જશે -3x બરાબર. આ -3 હતા એમ નામ. આ +4 છે એને જમણી બાજુ લઈએ તો એ થઈ જશે -4 +7. ચાલો 8x - 3x એટલે શું થાય? 5x બરાબર. -3 - 4 તો -7 +7. 5x બરાબર -7 +7 થઈ ગયું 0. x બરાબર શું થાય? 0/5 અને 0/5 એટલે શું થઈ જાય? 0. 0/માં કાંઈ પણ કિંમતો હોય જવાબ ફરજિયાત 0 હોય. એટલે 42ની અંદર શું આવે? વિકલ્પ એ જવાબ આવશે. 43મો પ્રશ્ન, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બાજુઓની સંખ્યા 8 હોય તો પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધો. નિયમિત બહુકોણ છે ને એની બાજુઓની સંખ્યા આપી દીધી છે. કેટલી છે? 8. આપણે બહિષ્કોણનું માપ મેળવવાનું છે. જે કંઈ પણ બહુકોણ હોય, કોઈ પણ હોય જેની 8 બાજુ છે, એ બહિષ્કોણ એનો સરવાળો કરો તો કેટલો થાય? ફરજિયાત 360 થાય. બરોબર. એટલે બહિષ્કોણનું માપ, પ્રત્યેક બહિષ્કોણનું માપ બરોબર બરાબર ટોટલ સરવાળો જે 360 છે ઇન છેદમાં બાજુઓની સંખ્યા છે 8. બરોબર. ચાલો 360 ભાગ્યા 8 કરવાના છે. ભાગાકાર કરીએ સાઈડમાં. 360 ભાગ્યા 8, 8 ચોક 32, 4 વધે ઉપરથી આવ્યા 0, 8 પંચા કેટલા થઈ જાય? 40. તો ભાગાકાર 0. જવાબ શું આવ્યું? 45. આ શું છે? પ્રત્યેક બહિષ્કોણનું માપ છે. કોક એવો બહુકોણ બરોબર, નિયમિત બહુકોણ કે જેની કેટલી બાજુ છે? 8 બાજુ છે. બરોબર. હવે એના બહિષ્કોણનું માપ, પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે 45 અંશ હોય. એટલે જવાબ આવે વિકલ્પ સી. આગળ જોઈએ ત્યાર પછી હવે 44મો પ્રશ્ન છે. 504 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 અંશ હોય તો 105 ગુણ માટે વૃત્તાંશ કેટલો થાય? ત્રિરાશિ જ મૂકવાની છે સીધી કે 540 ગુણ છે. એ વખતે વૃત્તાંશ કેટલો છે? વૃત્તાંશ કોણ તો કે 360 છે. તો હવે ગુણ કેટલા છે? 105. તો વૃત્તાંશ કેટલો થશે એ આપણે મેળવવાનો છે. બરોબર. એક બાજુ ઘટે છે અહીંયા ગુણ, તો અહીંયા વૃત્તાંશ ઘટે. તો શું? આ વ્યસ્ત પ્રમાણ. આ છેદમાં 105 એનો ગુણાકાર અહીંયા ઉપરના 360 ઉપર, 105 જે નીચે છે એનો ગુણાકાર ઉપરના 360 સાથે, અને સૌથી પહેલી સંખ્યા 540 આવે છેદમાં. ચાલો આ 0 અને 0 કેન્સલ કરો. 18નો ઘડિયો 18 દુ 36 અને 18 તેરી 54. આ 18 કેન્સલ. ચાલો 105 ભાગ્યા 3 કરવાના છે. 105 ભાગ્યા 3 કરીએ તો 3 તેરી 9 અને 3 પંચા 15, 35 તેરી 105 થાય. એટલે 3 કેન્સલ. 35 ગુણ્યા 2 કેટલા થાય? 70 અંશ. આ વૃત્તાંશ મળ્યો આપણને. કેટલો છે? વિકલ્પ બી 70 અંશ. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 45મો પ્રશ્ન છે. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો અંગ્રેજી વિષયનો અંશમાપ અને ટકાવારી અનુક્રમે શું મળે? અહીંયા બે વસ્તુ આપણે મેળવવાની છે. સૌથી પહેલા મેળવવાનું છે અહીંયા અંશમાપ અને ત્યાર પછી છે ટકાવારી. અનુક્રમે શું મળે? એટલે પહેલો જવાબ ફરજિયાત અંશમાપનો હશે, બીજો જવાબ ફરજિયાત ટકાવારીનો હશે. ચાલો શું કીધું છે આપણને? અંગ્રેજી વિષયનો અંશમાપ અને ટકાવારી શું મળે? કુલ સંખ્યા કેટલી છે? 72. અહીંયા અંગ્રેજીને ગોતો. અંગ્રેજીની સંખ્યા કેટલી છે? 12. ભાષા અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા છે. બરોબર. અંશમાપ મેળવવાનું છે. આ કુલ સંખ્યા એટલે કે 72. બરોબર. 72 જે સંખ્યા છે
તો અંશમાપ કેટલું હોય? તો કે પૂરેપૂરું આખું હોય 360 અંશ. તો હવે સંખ્યા અંગ્રેજીમાં કેટલી છે? 12. તો કેટલું થશે? તો અહીંયા એ જ કરવાનું જે અગાઉ કર્યું હતું. 12 ગુણ્યા 360 છેદમાં હવે 72. 12 છક 72 અને અહીંયા આવે 60 ગુણ્યા 6 એટલે 360. 6 6 કેન્સલ. કેટલા મળ્યા? 60 મળ્યા. આ આપણને શું મળ્યું? આ 60 અંશમાપ મળ્યા. અહીંયા લખું છું 60 અંશ, અંશમાપ. એટલે પહેલું માપ 60 અંશ હોય ને એવો જવાબ એક જ છે, વિકલ્પ એ. એ જવાબ થઈ ગયો. બીજું મેળવવાની જરૂર નથી, પણ તોય તે સમજવા માટે આપણે ચેક કરી લેવી. ટકાવારી મેળવવાની કીધી છે. કુલ સંખ્યા 72 એટલે 100% થયા. તો 12 એટલે કેટલા થાય? જોઈ લઈએ આપણે. કુલ સંખ્યા 72 એના બરાબર 100% છે. તો 72 એટલે 100% થયા. તો અંગ્રેજીમાં સંખ્યા છે 12, તો કેટલા ટકા થશે? 12 ગુણ્યા 100 છેદમાં હવે 72. ફરી પાછું એ 12 છક 72. 100 ના છેદમાં 6. જુઓ અહીંયા જવાબમાં કંઈક એવું આપ્યું છે, 100 ના છેદમાં 6%. એટલે જવાબ આવે વિકલ્પ એ 45 ની અંદર. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 46મો પ્રશ્ન. પેટર્ન પૂર્ણ કરો. 100 નો વર્ગ 10,000, 200 નો વર્ગ 40,000, 700 નો વર્ગ તો 4,90,000. ચાલો આપણને 1 નો વર્ગ તો આવડે કે નહીં? 1 નો વર્ગ 1 કર્યો. પછી અહીંયા વર્ગ છે. વર્ગમાં શું થાય? ખાસ ધ્યાન રાખજો. 1 ના 2 0 થાય. ફરીવાર વર્ગમાં શું થાય? 1 ના 2 0. આ 1 0 છે તો એની જગ્યાએ અહીંયા કેટલા આવે? તો કે 2 0 આવે. ફરી પાછો આવે બીજો 1 0 છે તો એની જગ્યાએ અહીંયા 2 0 આવે. 1 નો વર્ગ 1 થયો. એવી જ રીતે 2 નો વર્ગ કેટલો થયો? તો કે 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. ફરી પાછો આ 1 0 તો એના વર્ગ છે એટલે 2 0 થાય. આ બીજો 0 તો એનાય તે આ 2 0 થાય. આ રીતે જવાબ છે. 7 નો વર્ગ, અહીંયા જે 7 છે એનો વર્ગ કેટલો થાય? તો કે આ 49 જે છે એ થાય 7 નો વર્ગ. ફરી પાછો આ 1 0 તો એના અહીંયા 2 0. આ છે 1 0 તો એના અહીંયા 2 0. આવું જ કરવાનું છે આપણે. અહીંયા 900 નો વર્ગ કીધો. 9 નો વર્ગ શું થયો? 81. 1 ના 2 0, 1 0 ના 2 0. બસ આ રીતે. તો 8,10,000 આ થઈ ગયો આનો જવાબ. 8,10,000 વિકલ્પ ડી. એટલે 46 ની અંદર જવાબ આવે ડી. 47મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ પૂર્ણ વર્ગ તરીકે રજૂ કરતી નથી? તો આનો જવાબ આવશે વિકલ્પ ડી. 143 અને 46. 112 113 ક્રમિક સંખ્યા. 60 61 ક્રમિક સંખ્યા. 40 41 ક્રમિક સંખ્યા. બરોબર. 143 46 ક્રમિક થોડી છે. અહીંયા કીધું છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. ક્રમિક અહીંયા આ નથી. જવાબ વિકલ્પ ડી. 48મો પ્રશ્ન. 2352 સંખ્યાને નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આપણે આના અવયવ પાડવા પડશે, અવિભાજ્ય અવયવ. તો 2352 એના અવિભાજ્ય અવયવ પાડીએ એટલે કે 2 વડે ભાગી શકાય આને. 2 એકા 2, 2 એકા 2 વધે 1, 2 સત્તા 14 ને 2 છક 12, 11 76 આવે. આને 2 વડે ભાગી શકાય. 2 પંચા 10 વધે 1, 2 અઠ્ઠા 16, 2 અઠ્ઠા 16 588 વધે 2. હા, હજી 2 વડે ભાગી શકાય એમ ટૂંકમાં. 2 દુ 4, 2 નવા 18 ને 2 ચોક 8. ફરી પાછું 2 વડે ભાગી શકાય. 2 એકા 2, 2 ચોક 8 અને 2 સત્તા 14, 147 આવ્યા. હવે 2 વડે નહીં ભાગી શકાય. 7 ને 4 11 ને 1 12, 3 ની ચાવી લાગુ પડે છે. 3 વડે ભાગી શકાય. ચાલો 3 ચોક 12 વધે 2, 3 નવા 27 49 આવ્યા. શું થાય? 7 49 અને 1 સત્તુ 7. ચાલો આજે આવ્યા એને આપણે લખીએ વર્ગ સ્વરૂપે. 2 નો વર્ગ, ફરી પાછો 2 નો વર્ગ, 7 નો વર્ગ, પણ 3 નો વર્ગ બનતો નથી. જુઓ આ 2 નો વર્ગ એક વાર બન્યો, 2 નો વર્ગ બીજી વાર બન્યો, 3 નો વર્ગ નથી, 7 નો વર્ગ બન્યા છે. વર્ગ બનાવવા માટે 3 એક વાર છે, હજી એક વાર 3 ઘટ્યા છે. બસ એ જ આ જવાબ કે નાનામાં નાની સંખ્યા
કેટલા વડે? તો કે નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી જે કઈ સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ હોય, એટલે જવાબ આવે વિકલ્પ સી. ભાગવાથી કે તો ભાગી નાખવાના, ગુણવાથી કે તો ગુણી નાખવાના. અહીંયા જે ઘાતાંક છે ત્યાં 2 આવવા જોઈએ. અહીંયા કેટલા છે? ત્યારે 1 છે, હજી 3 ઘટે છે. એક વાર 3 આવ્યો, બીજી વાર 3 ઘટે છે, તો એ આ 3, એટલે 48 ની અંદર જવાબ આવે વિકલ્પ સી. આગળ જોઈએ ત્યાર પછી 49મો પ્રશ્ન. અહીંયા એક સંખ્યા આપી છે 91,125. આનું આપણે ઘનમૂળ મેળવવાનું છે. ઘનમૂળ મેળવવા માટે તમને એકમનો અંક ખબર હોવી જોઈએ. આ રીતે સંખ્યા જેનો એકમનો અંક 5 હોય એના ઘનમૂળનો તે એકમનો અંક 5 હોય. ફરીવાર, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એના ઘનમૂળ જે કાઢો એમાં એકમનો અંક 5 હોય. એકમનો અંક 5 દરેકનો છે. વર્ગમૂળ કરતા હોય તો 2 સંખ્યા આપણે કાઢતા હતા. ઘનમૂળ કરીએ છીએ તો 3 સંખ્યા કાઢી નાખો. વધ્યા શું? 91. કોની વચ્ચે છે 91? કોની વચ્ચે છે? અહીંયા જો 1 ને 8 વચ્ચે નહીં, 8 અને 27 નહીં, 27 64 નહીં, 64 અને 125 ની વચ્ચે આવે. આ બેની વચ્ચે આવે 91. 64 અને 125 ની વચ્ચે. હવે આ બેમાંથી નાનો કોણ છે? 64. કોનો ઘન છે? 4. મૂકી દો અહીંયા. તો આ થઈ ગયું ઘનમૂળ 45, વિકલ્પ સી. બરોબર? એટલે 49 નું ઘનમૂળ શું થાય છે? 45. 50મો પ્રશ્ન છે. એક ટેબલ જેની છાપેલી કિંમત ₹15,000 છે તે ₹14,400 માં મળે છે. તેના પર મળેલ વળતરની ટકાવારી જણાવો. કે કેટલા ટકા વળતર મળ્યું એ આપણે મેળવવાનું છે. બરોબર? સૌથી પહેલા ટકામાં વળતર મેળવવા પહેલા રૂપિયામાં વળતર મળવું જરૂરી છે. તો પહેલા રૂપિયામાં મેળવી લઈએ વળતર. વળતર બરાબર, અને આ વળતર શેમાં છે? તો કે રૂપિયામાં. ટેબલની છાપેલી કિંમત છે અહીંયા, એમાંથી 14,400 માં તે મળે છે. મતલબ ખરીદ કિંમત એને કહી શકાય, મેળવેલ કિંમત કહી શકાય. બરોબર? ચાલો, છાપેલી કિંમત અહીંયા છે 15,000 ઓછા ખરીદ કિંમત છે અહીંયા 14,400, વેચાણ કિંમત પણ કહી શકાય. ચાલો, 15,000 માંથી 14,400 બાદ કરીએ તો કેટલા વધે? 600. અને આ શું છે? વળતર રૂપિયામાં છે. વળતર રૂપિયામાં છે 600 રૂપિયા. હવે આપણે આ વળતર ટકાવારીમાં મેળવવું છે. તો સૂત્ર છે કે વળતર જે આપણે ટકાવારીમાં મેળવવું હોય તો અંશમાં આવે વળતર રૂપિયામાં, છેદમાં આવે આ છાપેલી કિંમત, અને ટકાવારીમાં જવાબ લાવવો છે એટલે ગુણ્યા 100. એટલે વળતર રૂપિયામાં 600 એને ભાગ્યા છાપેલી કિંમત 15,000 ગુણ્યા 100. ભાગ્યા 15,000 ગુણ્યા 100. આ રીતે. બરોબર? ચાલો, આ 2 0 આ 2 0 કેન્સલ, એટલે 100 કેન્સલ થઈ ગયા. આ 0 ને આ 0 કેન્સલ, આ 0 0 ઈ કેન્સલ થાય. 15 ચોક 60 કેટલું આવ્યું? 4%. આ ટકાવારીમાં છે વળતર, એટલે જવાબ આવે વિકલ્પ સી, 4%. બરોબર? 50 ની અંદર જવાબ આવે સી. ચાલો હવે જોઈએ 51મો પ્રશ્ન. નીવા 22,400 રૂપિયામાં 12% જીએસટી સાથે મોબાઈલની ખરીદી કરે છે. તો જીએસટી લાગ્યા પહેલાની કિંમત શોધો. ચાલો, સૌથી પહેલા તો શું હોય? તો કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો એ વસ્તુની મૂળ કિંમત હોય, પછી એમાં કંઈક જીએસટી લાગે, અને ત્યાર પછી એ વસ્તુ આપણે ખરીદી શકીએ, એટલે કે એની ખરીદ કિંમત. એ વસ્તુ આપણે ખરીદી શકીએ, મૂળ કિંમત અથવા છાપેલી કિંમત કહી શકીએ. બરોબર? ચાલો, હવે આપણે એક ઉદાહરણ લેવી કે જ્યારે મૂળ કિંમત 100 રૂપિયા, અહીંયા ટકાવારીમાં આપણે રાખ્યું. શું કામ? જીએસટી ટકાવારીમાં છે 12%, ત્યારે ખરીદ કિંમત હોય 112%. હવે કદાચ તમને ટકામાં અઘરું લાગે ને તો રૂપિયા સમજો કે કોઈ પણ વસ્તુની કિંમત
100 રૂપિયા છે, માની લો કોઈ એક વસ્તુ જેની કિંમત 100 રૂપિયા છે, એમાં 12% જીએસટી લગાડવાના છે, મતલબ 12 રૂપિયા વધારવાના છે. જે કંઈ છે એમાં 12 રૂપિયા, 100 રૂપિયામાં 12 વધારવાના છે, 12%. હો, જે આ કિંમત છે એના 12%, એટલે 100 રૂપિયાના 12% એટલે એમાં 112 રૂપિયા થાય. એ ખરીદ કિંમત થઈ, બરોબર. આ શું છે? 112%, એ ખરીદ કિંમત છે. તારે મૂળ કિંમત હતી તો કે 100%, બરોબર. 112 રૂપિયા એમ પણ તમે સમજી શકો કે જ્યારે ખરીદ કિંમત 112 રૂપિયા હોય ત્યારે મૂળ કિંમત 100 રૂપિયા હતી. હવે 22,400માં ખરીદે છે મોબાઈલ, કે ભાઈ 22,400 ખરીદ કિંમત હતી તો એની મૂળ કિંમત શું થાય? થોડુંક અઘરું પડી શકે. આપણે અહીંયા 22,400 ગુણ્યા 100 ભાગ્યા 112 કરવાનું છે, એટલે 22,400 ગુણ્યા 100 ભાગ્યા 112. ચાલો, 112 દુ 224 થાય, બરોબર. અહીંયાથી એવું લાગે તો આપણે ઓલું કાઢી નાખીએ આ વસ્તુ. અહીંયા સીધું લખીએ 22,400. 112ના ડબલ કરો ને, 112ના ડબલ તો 224 થાય, પણ પાછળના 2 0 છે ને અહીંયા લગાડી દેવાના, તો 112 કેન્સલ. ફરી વાર અંશમાં હતા 22,400 ગુણ્યા 100 અને છેદમાં હતા 112. 112 જે છે એના ડબલ થાય છે 224, પાછળના 2 0, આ કેન્સલ થઈ જશે. 224 ગુણ્યા 100, સોરી 22,400 કેન્સલ છે, એની જગ્યાએ આ લખ્યું 112 કેન્સલ થયા, 200 ગુણ્યા 100 વધ્યા છે. એટલે શું થાય અહીંયા? 1 2 3 અને 4 0, એટલે કે 20,000 થાય. અને આ 20,000 એ શું છે? તો કે મૂળ કિંમત છે, એટલે કે વિકલ્પ સી જવાબ આવે 20,000, બરોબર. ફરીવાર કોઈ પણ વસ્તુની મૂળ કિંમત, જીએસટી ખરીદ કિંમત ખબર નથી તો આપણે ધારી લેવી. અગાઉ મેં કીધું એમ, તમને ટકા શબ્દ નથી, ટકામાં નથી ખબર પડતી તો અહીંયા રૂપિયા છે એવું ધારી લો, બરોબર. કે કોઈ પણ વસ્તુ છે એની મૂળ કિંમત 100 રૂપિયા છે. આ જ રીતે ધારવાનું. આવા પ્રશ્ન આવે તારે જીએસટી વાળાની, એમાં જીએસટી 12% છે તો આપણે એવું ધારી લેવી કે 100ના 12% એટલે કેટલા થાય? 100 ધાર્યા છે, એના 12% એટલે એમાં એ ટકા ઉમેરીને કુલ થાય 112 રૂપિયા. 100ના 12% એટલે 12 રૂપિયા. કુલ ખરીદ કિંમત કેટલી થઈ? 112 રૂપિયા. આ 112 રૂપિયા શું છે? ખરીદ કિંમત. 112 રૂપિયામાં કોઈક વસ્તુ ખરીદી તો એની મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. એ જ અહીંયા લખ્યું છે કે કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત 112 હતી ત્યારે એની મૂળ કિંમત 100 રૂપિયા હતી. 112માં કોઈ વસ્તુ આપણને પડી તો એની મૂળ કિંમત 100 રૂપિયા જ હતી, જીએસટી સાથે 112માં આવી. એવી જ રીતે આ મોબાઈલ ફોન જે કંઈ છે એ 22,400 રૂપિયામાં પડ્યો, એ જીએસટી સાથે પડ્યો છે તો એની મૂળ કિંમત શું હશે? એટલે 22,400 ગુણ્યા 100 ભાગ્યા 112, જવાબ કેટલો આવે છે? 20,000. એટલે 51ની અંદર જવાબ છે વિકલ્પ સી. 52મો પ્રશ્ન છે, નીચે આપેલી પદાવલીનું નિર્દેશ અનુસાર કિંમત મેળવો. જો y બરાબર -2 હોય તો આ પદાવલી જે છે એની કિંમત મેળવવાની છે. ચાલો, આજે અહીંથી આટલી આજે પદાવલી છે એમાં જ્યાં y દેખાય ને અહીંયા કેટલા મૂકવાના છે? -2. ચાલો, સીધી કિંમત આપણે લખીએ. 3 પછી y ની જગ્યાએ આવશે -2, કાઉન્સમાં મોટો કાઉન્સ કરું છું, 2 y ની જગ્યાએ -2, -7 કાઉન્સ પૂરો, -3 y ની જગ્યાએ -2, -4 -63. ચાલો, અહીંયા શું થશે? 3 દુ 6, પણ કેવા? -6. કાઉન્સની અંદર -4 -7, ત્યાર પછી -3 કાઉન્સની અંદર -2 -4 એટલે -6 -63. આગળ વધીએ, -6 કાઉન્સની અંદર -4 -7 એટલે -11. આ ગુણાકાર છે, માઇનસ માઇનસ પ્લસ 3 6 18
-63 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 11 × 6 66 +18 -63 બે રીતે કરી શકો 66 માંથી 63 બાદ કરો જે કંઈ આવે એમાં +18 કરો અથવા આ બેનો સરવાળો કરીને એમાંથી આ બાદ કરો આપણને સહેલું એ પડે 66 માંથી 63 બાદ કરો કેટલા વધે 3 18 માં 3 ઉમેરી દો કેટલો જવાબ આવે 21 વિકલ્પ ડી એટલે 52માં પ્રશ્નની અંદર જવાબ આવે ડી 53મો પ્રશ્ન છે અહીંયા x ઘાત સ્વરૂપે આપેલો છે એનો ગુણાકાર કરવાનો છે આપણને ખબર છે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થાય ક્યારે વચ્ચે ગુણાકાર હોય ત્યારે તો અહીંયા કાંઈ નથી તો 1 ઘાત છે બરોબર ફરીવાર અહીંયા ઘાત કેટલી છે x ની તો કે અહીંયા 1 ઘાત છે અહીંયા 0 પછી 1 સરવાળો કરવાનો છે અને એને x ના ઘાતમાં લખવાનો 0 + 1 એટલે 1 + 2 3 3 ને 3 6 6 ને 4 10 એટલે x ની 10 ઘાત વિકલ્પ એ 54મો પ્રશ્ન નીચેની આકૃતિનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો આ આકૃતિ છે એ સમઘનની છે સમઘનની પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે સાઈડની જે બાજુ આવે એને પાર્શ્વ બાજુ કહેવાય સમઘન એટલે એક રૂમ એક ચોરસ રૂમ જેમાં તમે જોઈ અને ચોરસ રૂમની 4 બાજુ છે હું અત્યારે જે રૂમમાં છું બરોબર ચોરસ રૂમમાં છું એમાં 4 બાજુ છે એક તો આ ત્યાર પછી બીજી આ ડાબા હાથ બાજુ એટલે કે તમારો જે જમણો હાથ છે એ બાજુ પછી આ ત્રીજી બાજુ 1 2 3 અને એક આ બાજુ 4 આને કહેવાય પાર્શ્વ બાજુ આ 4 બાજુ હોય કોને સમઘનને અને ચારેય બાજુ ચોરસ હોય એટલે 1 ચોરસ 2 ચોરસ 3 ચોરસ અને 4 ચોરસ થયા એક ચોરસ હોય કોઈ પણ ચોરસ હોય એના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય બાજુનો વર્ગ એક ચોરસનું એવી જ રીતે આ બીજા ચોરસનું એવી જ રીતે ત્રીજા ચોરસનું એવી જ રીતે ચોથા ચોરસનું બરોબર અને સમઘન છે જો બધા માપ કેટલા હશે 8 સેમી હશે મતલબ કે જે મેં 4 ચોરસની અહીંયા વાત કરી કે જે આના સાઈડમાં છે એ 4 ચોરસમાં દરેક બાજુનું માપ 8 સેમી હશે જે રહ્યું બરોબર સમઘન છે એટલે 4 બાજુ આવે ચારેય બાજુ એ ચોરસ થયા 4 બરોબર પાર્શ્વ બાજુ જેને કહેવાય એનું પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ જ થયું ચારેય બાજુનું ક્ષેત્રફળ મેળવવાનું છે કેટલું થાય તો કે જો ચોરસ હોય ને તો એનું ક્ષેત્રફળ આપણે લખવી છીએ આ રીતે a નો વર્ગ a એટલે કે બાજુ અથવા આ રીતે લખીએ છીએ બાજુનો વર્ગ આ બેમાંથી કોઈ એક રીતે આપણે લખતા હોઈએ બરોબર આ એક ચોરસનું થયું આવા અહીંયા કેટલા ચોરસ થાય 4 ચોરસ થાય સમઘનમાં એટલે 4 a નો વર્ગ દરેક બાજુનું માપ કેટલું છે 8 સેમી જ હોય તો અહીંયા શું કરવાનું છે 4 × 8 નો વર્ગ 4 × 8 નો વર્ગ થયો 64 64 × 4 કરવાના છે 64 ના ડબલ 128 128 ના ડબલ 256 અને આ શું છે પૃષ્ઠફળ છે એટલે ચોરસ સેમી આવે 256 ચોરસ સેમી વિકલ્પ સી 54માં જવાબ શું આવે વિકલ્પ સી આગળ જોઈએ 55મો પ્રશ્ન કે જો કોઈ ઘનની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળ અને ઘનફળમાં અનુક્રમે કેટલા ગણો વધારો થશે તો જવાબ આપણે યાદ રાખવાનો છે કે 4 ગણું અને 8 ગણું કે પૃષ્ઠફળ કેટલું થાય 4 ગણું અને ઘનફળ કેટલું થાય તો કે 8 ગણું બરોબર એટલે 55માં જવાબ આવશે સી ચાલો હવે આગળ જોઈએ 56મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ઘાતાંકના નિયમનું પાલન કરતો નથી વિકલ્પો જોઈએ આધાર દરેકમાં સરખો છે વિકલ્પ એમાં તો ઘાતાંક અહીંયા જે ઘાત છે વચ્ચે ગુણાકાર છે તો અહીંયા સરવાળો થાય -2 + 4 એટલે 2 5 નો વર્ગ બરાબર 5 નો વર્ગ એટલે કે આ જ થાય બરોબર આ સાચું છે ફરીવાર જોઈએ 5 ની -2 ઘાત એ વિકલ્પની વાત કરીએ છીએ ગુણ્યા 5 ની 4 ઘાત જો આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય એટલે જવાબ આવે 5 ની 2 ઘાત તો આ તો સાચું છે બીજું -3 ની 4 ઘાત ગુણ્યા -3 ની -3 ઘાત બરાબર -3 અહીંયા 3 છે જુઓ આ વિકલ્પ જુઓ બી વિકલ્પ બી -3 ની -4 ઘાત છે -3 ની -4 ઘાત ગુણ્યા -3 ની -3 ઘાત છે
આધાર સરખો, ઘાતનો સરવાળો -4 -3 તો -7. -3 ની -7 ઘાત આવે, પણ અહીંયા 3 ની 7 ઘાત છે એટલે જવાબ તો આપણને મળી ગયો. પણ આગળનું ચેક કરી લઈએ. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદ બાકી થાય એટલે 5 - 8 એટલે -3. -4 ની વિકલ્પ સી ની વાત કરું છું. આધાર સરખો છે, વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદ બાકી થાય 5 - 8 એટલે 3. હવે એ 3 કેવા -3 આવે એટલે -4 જે છે એની -3 ઘાત થાય. ઘાતને ધન કરવી હોય શું લખવું પડે? 1/4 એની 3 ઘાત. આ રીતે તો એ લખેલું જ છે. અહીંયા જોઈએ ડી 1/3 ની -2 ઘાત. ફરી પાછી ઘાત માઇનસ છે, ધન કરવી હોય તો શું કરવાનું? 1 દૂર કરી અને 3/3 નો વર્ગ છે એને ઉપર લખવાનો એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. બરોબર. અહીંયા લખું 1/3 ની -2 ઘાત બરાબર છેદમાં છે એને અંશમાં લખી નાખી આખાને તો માઇનસ ઘાત છે એ દૂર થઈ જાય, માઇનસ નિશાની દૂર થઈ. 3 નો વર્ગ કેટલો થાય? 9 જે અહીં લખેલો છે એટલે અહીંયા ખોટો જવાબ છે આ વિકલ્પ બી. એટલે ઘાતાંકના નિયમનું પાલન આ વિકલ્પ બી જે છે તે નથી કરતું. 57મો પ્રશ્ન છે. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો કેટલો સમય લાગશે? ચાલો પહેલા ગણી લઈએ. આપણે વિકલ્પો ઉપરથી નહીં જવાબ આવે પણ એ પછી પહેલા આપણે ગણતરી કરી લઈએ. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને પહોંચવા માટે 2 કલાકનો સમય લે છે. આ કલાકને આપણે મિનિટમાં ફેરવીએ. 1 કલાક 60 મિનિટ, 2 કલાક તો 120 મિનિટ. ચાલો ગણતરી કરીએ. 60 કિલોમીટર પ્રતિ કલાક આટલી ઝડપ હોય ત્યારે પહોંચવા માટે કેટલો સમય લે છે? 120 મિનિટ. 2 કલાક એને આપણે મિનિટમાં ફેરવા એટલે 120 મિનિટ લે છે. હવે ઝડપમાં વધારો થયો, 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ તો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો હવે કાર પહોંચવામાં કેટલી મિનિટનો સમય લેશે આપણે એ મેળવવાનું છે. હવે જો આ એક રાશિ 60 હતી એમાંથી આ રાશિ વધી, અહીંયા વધારો થયો તો અહીંયા વધારો થાય ને તો વ્યસ્ત લેવાનું. 80 અને 120નો ગુણાકાર છેદમાં 60. પણ જો જેમ ઝડપ વધશે એમ અહીંયા સમય ઘટશે ને પહોંચવામાં તો એક વધે છે ને બીજી બાજુ ઘટે તો સમપ્રમાણ લેવાનું. કઈ રીતે? અંશમાં ઉપરની સંખ્યાનો ગુણાકાર કરવાનો 60 ગુણ્યા 120 અને નીચેની સંખ્યા હોય ને છેદમાં આવે 80. આ રીતે. બરોબર. ચાલો આગળ. આ 0 ને 0 કેન્સલ કર્યા. ચાલો અહીંયા 8 છે તો 8 ને આપણે લખી શકીએ. અહીંયા થાય 4 તેરી 12 અને અહીંયા થાય 4 દુ 8, 4 4 કેન્સલ. અહીંયા આપણે લખી શકીએ 30 દુ 60 એટલે 2 2 કેન્સલ. 30 ગુણ્યા 3 કેટલો થયો? 90 મિનિટ થઈ. કેટલો સમય લે છે? 90 મિનિટ લે છે. બરોબર. હવે વિકલ્પમાં અહીંયા આપેલું છે આપેલ તમામ વિકલ્પ, મતલબ કે ઉપરના બધા વિકલ્પ. તો આપણે એકવાર ચેક કરીએ. વિકલ્પ સી 90 મિનિટ તો છે પણ ઉપર જુઓ તો 1.5 કલાક. 1 કલાક એટલે 60 મિનિટ અને 1.5 કલાક એટલે 90 મિનિટ. બે વિકલ્પ સરખા છે મતલબ બધા વિકલ્પ જ હોય, છતાંય ચેક કરી લઈએ. 1.1/2 કલાક એટલે 1 કલાક આખી અને બીજી અડધી કલાક તો યા 1.5 કલાક જ થયું અને 1.5 કલાક 90 મિનિટ જ થયું. મતલબ ઉપરના બધા વિકલ્પ છે એ સાચા છે. એટલે જ્યારે આ પ્રશ્ન ટૂંકમાં આવી રીતે આપ્યું હોય અંદર વિકલ્પ ચેક કરી શકાય. આ કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર આપણે સીધો જવાબ લઈએ કે અહીંથી. શું કામ? બધા વિકલ્પ સરખું જ કહે છે, કાંઈ અલગ નથી આમાં. બધું સરખું હોય જવાબ ઈ જ આવે આપેલ તમામ વિકલ્પ. આપણે સમજણ માટે ગણતરી કરેલી છે કે આવા દાખલા પૂછ્યા હોય ઝડપવાળા સમયવાળા તો એને આ રીતે આપણે ગણી શકીએ. બરોબર. ચાલો 57મા પ્રશ્નમાં જવાબ આવે વિકલ્પ ડી. આગળ જોઈએ. 58મો પ્રશ્ન છે અવયવ મેળવો. ચાલો 4 પદ છે અહીંયા. આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ. 4 પદ છે. બબ્બેની જોડી બનાવી દેવી. આ થઈ પહેલી જોડી, આ થઈ બીજી જોડી.
પહેલી જોડીમાંથી કંઈ સામાન્ય નીકળે છે? નથી નીકળતું, એમ નામ રાખીએ. કંઈ નો નીકળતું હોય ને તો યાદ રાખજો, એક સામાન્ય નીકળે. શું નીકળે? એક સામાન્ય નીકળે. એમ નામ લખી એક સામાન્ય નીકળ્યું. હવે આગળ બીજી જોડીમાંથી કઈ સામાન્ય નીકળે છે? નીકળે અહીંયા XY, તો XY સામાન્ય નીકળે તો આપણે પ્લસ XY સામાન્ય કાઢ્યા. અહીંયા વધે 7 માઇનસ અહીંયા વધે Z. હવે જ્યારે આવું સામાન્ય બહાર કાઢો ને ત્યારે આ પહેલો કાઉન્સ અને બીજો કાઉન્સ એક્ઝેક્ટ સરખો હોવો જોઈએ નિશાની સહિત. આ 7 માઇનસ છે પણ અહીંયા તો પ્લસ છે, 7 અલગ છે નિશાની. Z અહીંયા પ્લસ છે તો અહીંયા Z માઇનસ છે, તો કોઈ પણ એકની નિશાની બદલી નાખવાની. કોની નિશાની બદલશું? આપણે આની પાછળના કાઉન્સની નિશાની બદલવી, આગળને એમ નામ રાખીએ. તો એક કાઉન્સમાં Z માઇનસ 7, ત્યાર પછી પાછળના બધાની નિશાની બદલાય. ફરીવાર આ માઇનસ Z એ પ્લસ Z થશે, એટલે એને આગળ લખું પ્લસ Z ને. 7 એ માઇનસ થશે તો એને પાછળ લખું. આની નિશાની બદલાઈ ગઈ, જો આને બદલ્યા 7 માઇનસ કર્યા, Z પ્લસ કર્યા, આની નિશાની બદલાય માઇનસ XY થાય. એની સાથે ગુણાકારમાં છે જો એની નિશાની બદલાશે. એટલે હવે જે કાઉન્સ અલગ અલગ જે હતા એ સરખા થઈ ગયા. જો સરખા થઈ ગયા હોય તો એને એકવાર લખવાના. હવે શું કરવાનું? હવે એક બીજો કાઉન્સ કરવાનો. એમાં શું લખવાનું? એમાં જે કાઉન્સમાં નથી એ લખવાનું 1 માઇનસ XY. આ થઈ ગયા અવયવ. આગળ પાછળ લખી શકાય. પહેલા આ કાઉન્સ લખો તો પાછળ ઓલો લખવાનો. 1 માઇનસ XY પહેલા લખો કાઉન્સમાં, તો Z ઓછા 7 બીજા કાઉન્સમાં લખવાનું. બરોબર? તો ચાલો આવું કાંઈ છે, Z ઓછા 7 છે, આ વત્તા 7 વાળું તો ન આવે. બીજા કાઉન્સમાં છે 1 ઓછા XY, Z ઓછા 7. જો ખાસ ધ્યાન રાખજો 7 ઓછા Z છે, આ નો ચાલે, Z ઓછા 7 લેવાનું. અને અહીંયા 1 વત્તા XY છે, જવાબ આવે 1 ઓછા XY. એટલે વિકલ્પોમાં ખાસ ધ્યાન રાખવાનું. જવાબ છે વિકલ્પ C. આગળ જોઈએ ત્યાર પછી 59મો પ્રશ્ન Z, ત્યાર પછી કાઉન્સમાં 5Z વર્ગ ઓછા 80 ને 5Z કાઉન્સમાં Z પ્લસ 4 વડે ભાગો. ચાલો અહીં ભાગાકાર કરવાનો છે, બહુપદીઓનો ભાગાકાર છે. Z કાઉન્સની અંદર 5Z નો વર્ગ ઓછા 80 છેદમાં 5Z કાઉન્સમાં Z પ્લસ 4. ચાલો હવે આ Z એમ નામ રાખું છું. અહીંયા 5Z નો વર્ગ એમ નામ રાખું. આ જે 80 છે એને હું આવી રીતે લખું 16 ગુણ્યા 5 છેદમાં 5Z કાઉન્સમાં Z પ્લસ 4. શું કામ એવું લખ્યું? કારણ કે અહીંયા 5 છે, અહીંયા 5 છે, એને આપણે 12 લઈ લઈએ તો એ 5 12 આવે તો 5 અને Z અગાઉના હતા, અગાઉ Z છે તે આગળ એક, તો Z એમ નામને અગાઉ આજે અહીંયા કોમન કાઢ્યા 5 તો 5Z થશે. કાઉન્સમાં હવે આ 5 12 વયા ગયા, અહીંયા વધે Z વર્ગ ઓછા અહીંયા વધે 16 છેદમાં હવે 5Z કાઉન્સમાં Z પ્લસ 4. અંશ અને છેદમાં સરખું શું આવ્યું? 5Z કેન્સલ કરીએ. Z વર્ગ ઓછા 16 અને છેદમાં છે Z વત્તા 4. Z વર્ગ ઓછા 16 અને કાઉન્સમાં છે Z વત્તા 4. બરોબર? આ જ રીતે છે ને? હા. ચાલો હવે આ જે અંશમાં છે એ શું છે? અંશમાં છે એ છે A વર્ગ ઓછા B વર્ગ. આવું છે. કઈ રીતે? જો Z વર્ગ ઓછા 16 ને આપણે લખી શકીએ 4 નો વર્ગ અને છેદમાં જે છે એમ નામ Z પ્લસ 4. અને આપણે આમ લખી શકીએ 4 નો વર્ગ, કારણ કે 4 નો વર્ગ એ શું છે? 16 જ છે. તો આવું થયું. જો A વર્ગ ઓછા B વર્ગ, તો શું લખી શકાય? એક કાઉન્સમાં A ઓછા B અને બીજા કાઉન્સમાં A વત્તા B. આ રીતે લખી શકાય. A એટલે Z છે અને B એટલે 4 છે. તો એક કાઉન્સમાં Z ઓછા 4, બીજા કાઉન્સમાં Z વત્તા 4 અને છેદમાં
કાઉન્સની અંદર z+4 આપેલું જ છે, તો આ વત્તાવાળો કાઉન્સ આખો કેન્સલ, કારણ કે એક્ઝેક્ટ સરખું છે. જો આ નહીં હો, જે માઇનસ વાળું છે એ નથી કેન્સલ કરવાનું, યાદ રાખજો. કેન્સલ આ પ્લસ વાળો કાઉન્સ કરવાનો. શું વધ્યું? z-4. શું વધે છે? z-4 આવું વધ્યું. આ આપણો જવાબ થયો. એટલે z-4 છે વિકલ્પ બી માં. 59 ની અંદર જવાબ છે વિકલ્પ બી. 60મો પ્રશ્ન છે, જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ? કોઈ એક કામ છે, તે કામને 15 કારીગરો કેટલા કલાકમાં, કેટલા સમયમાં પૂરું કરે છે? તો કે 48 કલાકમાં પૂરું કરે છે. હવે આગળ, તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોશે? કે કેટલા કારીગરો હોય તો આ જ કામ 30 કલાકમાં પૂરું થાય? 48 કલાકમાં 15 કારીગર કરે છે, 30 કલાકમાં કેટલા કારીગર કરે? અહીંયા જો સમય ઘટે છે, મતલબ કારીગરની સંખ્યા વધે. એક બાજુ વધે, એક બાજુ ઘટે, આવું બનતું હોય ત્યારે શું કરવાનું? ઉપરની સંખ્યા જે છે એનો ગુણાકાર કરવાનો, એટલે કે 15 ગુણ્યા 48 અને છેદમાં નીચેની સંખ્યા લખવાની 30. 15 દુ 30 અને 24 દુ 48. કેટલા કારીગરો જોઈએ? તો કે 24 કારીગરો જોઈએ. એટલે જવાબ આવે વિકલ્પ બી 24. બરોબર. તો અહીંયા આપણો મેટ વિભાગ જે છે તે પૂર્ણ થાય છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષાના મોડલ પેપર સોલ્યુશનની અંદર આજે આપણે પેપર નંબર 7ના સેટ વિભાગનું સોલ્યુશન કરવાનું છે. અગાઉ આપણે તેના મેટ વિભાગનું સોલ્યુશન કર્યું, જેમાં પ્રશ્ન 1 થી 60 હતા. પ્રશ્ન 61 થી 120 સુધીના સેટ વિભાગના પ્રશ્ન હશે. પ્રશ્ન નંબર 61 જોઈએ. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? જોત, હળ શાફ્ટ, ઓરણી કે ફાલ? તો જવાબ છે વિકલ્પ સી ઓરણી. આગળ ત્યાર પછી 62મો પ્રશ્ન, હિપેટાઇટિસ એ ખાલી જગ્યા દ્વારા ફેલાય છે? જવાબ છે પાણી. 63મો પ્રશ્ન, કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે? તો એનો જવાબ છે વિકલ્પ એ કે બંને સેલ્યુલોઝમાંથી બનેલા છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 64મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? જે અસર નથી એ આપણે લખવાનું છે. વિકલ્પ એ દરિયાની સપાટી ઉપર આવે, વિકલ્પ બી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે, વિકલ્પ સી પાક, જમીન અને ઇમારતોને નુકસાન થાય, વિકલ્પ ડી કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય. તો ગ્લોબલ વોર્મિંગના લીધે શું થાય? તો કે ધ્રુવ પ્રદેશનો બરફ છે તે પીગળે. એ બરફ પીગળે એટલે દરિયાની સપાટી ઉપર આવે, એટલે કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય. પણ આમાં ઇમારતને નુકસાન નહીં ન આવે, એટલે વિકલ્પ સી જવાબ થશે એનો. 65મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નથી? વિકલ્પ એ પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય, બી બોરી વન્ય પ્રાણી અભયારણ્ય, સી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કે ડી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન? તો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જે છે તે મધ્યપ્રદેશમાં આવેલો છે, સાતપુડા પર્વતમાળામાં. પણ આ જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે આ આસામમાં છે. બરોબર. એટલે જવાબ છે વિકલ્પ સી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. 66મો પ્રશ્ન છે આઇરિસ કનિકા, તો રેટિના એમાં આવશે નેત્રપટલ. 67મો પ્રશ્ન છે સંજય ગાંધી વન્યજીવન અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે વિકલ્પ બી મહારાષ્ટ્રમાં. 68મો પ્રશ્ન, પેરિસ્કોપમાં બે સમતલ અરીસા પરસ્પર કેટલા અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે? જવાબ છે 45 અંશના ખૂણે, વિકલ્પ ડી. આગળ જોઈએ ત્યાર પછી 69મો પ્રશ્ન, જોડકા છે અહીં. સૌથી પહેલું છે છોકરો, તો એમાંથી ABCD માંથી શું આવશે? તો કે XY રંગસૂત્ર એ, એટલે પહેલાની સામો એ, આ ડી માં નથી એટલે એક વિકલ્પ ડી તો નહીં આવે. A, B અને C માંથી કોઈ એક છે. આગળ વધીએ. શુક્રકોશ, તો એમાં આવશે X અથવા Y રંગસૂત્ર.
ત્યાર પછી અંડકોષ એટલે બીજાની સામું સી આવશે, બે વિકલ્પ છે એ અને સી. ત્રીજું છે અંડકોષ તો એક્સ રંગસૂત્ર બી એટલે ત્રીજામાં આવશે બી એટલે વિકલ્પ એ એક જ એવો છે. ચોથું છે છોકરી તો એમાં આવશે એક્સ એક્સ રંગસૂત્ર, ચોથાની સામું આવશે ડી એટલે 69માં જવાબ આવે વિકલ્પ એ. પહેલું જે છે એની સામું આવશે એ, બીજાની સામું સી, ત્રીજું છે એમાં આવશે બી અને ચોથાની સામે ડી. આગળ જોઈએ ત્યાર પછી 70મો પ્રશ્ન છે અપ્રત્યપ્રસવી પ્રાણીના ઉદાહરણ શોધો. અહીં ઉદાહરણ વિકલ્પોમાં આપેલા છે એમાંથી જવાબ છે વિકલ્પ બી ગાય, કૂતરા અને બિલાડી. 71મો પ્રશ્ન છે સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર છે? ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ, ઘર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ બળ? જવાબ છે સ્થિત વિદ્યુત બળ. આગળ પ્રશ્ન નંબર 72 છે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? મતલબ જે ખોટું વિધાન છે એ આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે. વિકલ્પ એ ઘર્ષણ હંમેશા હાનિકારક છે. શું હંમેશા હાનિકારક જ છે ઘર્ષણ? નહીં, ખોટું વિધાન છે આ, એટલે આપણો જવાબ તો થઈ ગયો વિકલ્પ એ. આગળ જોઈએ ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે. હા, એના હાનિકારક જે છે ટૂંકમાં એના જે ખરાબ પાસા એમાં એક વસ્તુ કહી શકાય. આગળ ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે. આ એનો ફાયદો પણ છે. ડી ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ પણ સાચું છે. ખોટું શું આવે? વિકલ્પ એ. એટલે 72મા પ્રશ્નમાં જવાબ થશે વિકલ્પ એ. 73મો પ્રશ્ન છે વાયોલિન, ગિટાર અને વીણા ખાલી જગ્યાના ઉદાહરણો છે. આઘાત વાદ્યો, વાત વાદ્યો, તાર એટલે કે તંતુ વાદ્યો અને એક પણ નહીં. તો જે વાયોલિન, ગિટાર અને વીણા છે એ શું આવે? તો કે તાર અથવા તો તંતુ વાદ્યોમાં આવે, વિકલ્પ સી. આગળ છે 74મો પ્રશ્ન, એમાં પણ જોડકા છે. તો 74મા પ્રશ્નમાં જવાબ છે વિકલ્પ સી પ્રકાશનું વિભાજન, તો એમાં આવશે સૂર્યપ્રકાશ. ત્યાર પછી બીજું છે 7 રંગો, તો એમાં આવશે મેઘધનુષ્ય એટલે પહેલામાં બી, બીજામાં આવશે ડી. ત્રીજું છે નિશાચર પક્ષી, તો એમાં આવશે ઘુવડ એટલે ત્રીજામાં એ. ચોથું છે બ્રેઇલ લિપિ, તો એમાં આવશે સી ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ એટલે 74માં આવશે સી. 75મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટેનું વિદ્યુત દ્રાવણ એ કેવું દ્રાવણ છે? તો એનો જવાબ છે વિકલ્પ એ કે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે હોય. આગળ 76મો પ્રશ્ન નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? વિધાન એ ધ્વનિ પ્રકાશ કરતા ધીરેથી પ્રસરણ પામે છે, કે ધ્વનિ જે છે એની સ્પીડ ટૂંકમાં પ્રકાશ કરતા ઓછી છે એવું કહેવા માંગે છે. બી ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. સી ધ્વનિ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે. કે ડી આપેલ તમામ? તો આપેલ તમામ વિધાન સાચા છે એટલે જવાબ આવે વિકલ્પ ડી 76માં. 77મો પ્રશ્ન એક જમીન પર મૂકેલ લાકડાનો બ્લોક પૂર્વથી પશ્ચિમ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે, તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ એ કઈ દિશામાં હોય? તો કે પૂર્વ દિશામાં હોય. પૂર્વથી પશ્ચિમમાં શું કરે છે? તો કે એ ગતિ કરે છે. જો આ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગતિ આ દિશા તરફ આમ કરે છે, તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે. આ દિશા છે એનું વિરુદ્ધ દિશા પૂર્વ દિશા થઈ, તો ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં એટલે પૂર્વ દિશામાં આવે. એટલે 77ની અંદર જવાબ આવે સી. 78મો પ્રશ્ન સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? જવાબ છે વિકલ્પ સી સ્થિર વિદ્યુત બળ. 79મો પ્રશ્ન વિઠ્ઠલભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? વિકલ્પ એ કમ્પોસ્ટ, વિકલ્પ બી એમોનિયમ ફોસ્ફેટ, વિકલ્પ સી યુરિયા કે વિકલ્પ ડી સુપર ફોસ્ફેટ? તો જવાબ છે વિકલ્પ એ કમ્પોસ્ટ ખાતર, કુદરતી ખાતર. 80મો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે? સરળ પ્રશ્ન છે એકદમ. રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે
તો જવાબ છે વિકલ્પ ડી, રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોર. એટલે 80માં જવાબ આવે ડી. આગળ જોઈએ 81મો પ્રશ્ન. ભારતમાં આવનાર પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય કોણ હતા? જવાબ છે વિકલ્પ સી, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. આગળ ત્યાર પછી 82મો પ્રશ્ન છે. ભારતમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું કોણે સ્થાપ્યું? એ રતન ટાટા, બી જમશેદજી ટાટા, સી ધીરુભાઈ અંબાણી કે ડી બેચરદાસ લશ્કરી. તો જવાબ છે વિકલ્પ બી, જમશેદજી તાતા. આગળ 83મો પ્રશ્ન છે. કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી? વિકલ્પ બી, શ્રદ્ધાનંદે. 84મો પ્રશ્ન. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ? અમદાવાદ, મુંબઈ, મદ્રાસ કે શ્રીરામપુર? જવાબ શું છે? શ્રીરામપુર. આગળ 85મો પ્રશ્ન. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવવામાં આવ્યો હતો? ખાસ યાદ રાખજો, ક્યારે ઉજવવામાં આવે છે એ નથી, ક્યારે ઉજવવામાં આવ્યો હતો પ્રથમ સ્વાતંત્ર્ય દિન. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિન 26 જાન્યુઆરી 1930ના રોજ ઉજવવામાં આવ્યો હતો. એટલે 85માં જવાબ આવે વિકલ્પ ડી. 86મો પ્રશ્ન. ગાંધીજીએ અસહકાર આંદોલન કયા બનાવથી મોકૂફ રાખવાની જાહેરાત કરી? તો જવાબ છે વિકલ્પ ડી, ચૌરી ચૌરાના કારણે. આગળ જોઈએ ત્યાર પછી 87મો પ્રશ્ન છે. કયા મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે? વિકલ્પ એ મીનાક્ષી મંદિરની, બી કોણાર્કના સૂર્ય મંદિરની, સી બૃહદેશ્વર મંદિરની કે ડી મદુરાઈના મંદિરની? તો જવાબ છે વિકલ્પ સી, બૃહદેશ્વરના મંદિરની. 88મો પ્રશ્ન છે. નીચે પૈકી ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ કોનું ગણાવી શકાય? તો એનો જવાબ છે વિકલ્પ ડી, રાજા રવિ વર્માનું. 89મો પ્રશ્ન. બધા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયાનો આરંભ કોણે કર્યો હતો? તો એનો જવાબ છે વિકલ્પ ડી, સરદાર વલ્લભભાઈ પટેલ. 90મો પ્રશ્ન છે. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે વિકલ્પ ડી, ડોક્ટર ફઝલ અલી. પ્રશ્ન નંબર 91. વિદ્યુત મકાનો, સડક, પુલો વગેરે શેના ઉદાહરણો છે? વિકલ્પ એ વિરલ સંસાધન, વિકલ્પ બી માનવ નિર્મિત સંસાધનો, વિકલ્પ સી કુદરતી સંસાધન કે વિકલ્પ ડી સામાન્ય સુલભ સંસાધન? તો જવાબ છે વિકલ્પ બી, માનવ નિર્મિત સંસાધન. પ્રશ્ન નંબર 92. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે તેલંગાણા? તો જવાબ શું આવે? વિકલ્પ સી, બિહાર. આગળ પ્રશ્ન નંબર 93. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ બીજા કયા નામે ઓળખાય છે? કાળા તીડ, રાતા તીડ, આળસુ તીડ કે ખાવધરા તીડ? તો જવાબ શું આવે? વિકલ્પ ડી, ખાવધરા તીડ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 94. કે નીચેનામાંથી ભારતીય ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે? વિકલ્પ એ ન્યાયાધીશોનો, બી લોક અદાલતોનો, સી જાહેર હિતોની અરજીઓનો કે વિકલ્પ ડી ભારતના નાગરિકોનો? જવાબ છે જાહેર હિતોની અરજીઓનો, એટલે જવાબ વિકલ્પ સી. 95મો પ્રશ્ન. દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે વિશ્વ અકસ્માત દિવસ, વિકલ્પ ડી. 96મો પ્રશ્ન છે. હાઈકુને ગુજરાતી સાહિત્યએ શા માટે સ્વીકાર્યો છે? તો એનો જવાબ છે વિકલ્પ ડી, થોડામાં ઘણું કહી શકાય તેટલા માટે. પ્રશ્ન નંબર 97. નીચેનામાંથી વિરુદ્ધાર્થીની કઈ જોડ નથી? જે ખોટી જોડ છે એ જવાબ તરીકે આપણે પસંદ કરવાની છે. વિપત્તિ તો ઉદ્યમ, શાંત તો અશાંત, ગુણ તો અવગુણ, સૂકું તો લીલું. તો વિપત્તિ તો ઉદ્યમ જે છે તે ખોટી જોડ છે, એટલે જવાબ વિકલ્પ એ થાય. પ્રશ્ન નંબર 98. સદાચાર શબ્દની સંધિ છૂટી પાડો. તો એની સંધિ થાય સત વત્તા આચાર. આગળ જોઈએ 99મો પ્રશ્ન છે. સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું. આ વાક્ય કયા પ્રકારનું છે? જવાબ છે વિકલ્પ બી, કર્તરી. પ્રશ્ન નંબર 100.
પરોઠા શાક શબ્દનો દ્વંદ્વ સમાસ મુજબ વિગ્રહ કરો તો શું થાય? અહીંયા પરોઠા અને શાક, વિકલ્પ એ. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 101 છે કે સગડી શબ્દની ધ્વનિ છૂટી પાડતા કયા સ્વર મળે? ચાલો, આ જે શબ્દ છે સગડી, એની ધ્વનિ આપણે છૂટી પાડીએ તો શું થાય? તો સ વ્યંજન ખોડો આવશે, બરોબર. સ વત્તા અ વત્તા ગ વત્તા અ વત્તા ડ વત્તા અહીંયા છે દીર્ઘ ઈ, બરોબર. તો કયા કયા સ્વર મળે છે? એક તો આ છે અ અને ઈ, આ બે સ્વર મળ્યા, અ અને ઈ. આમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. દીર્ઘ ઈ આવવો જોઈએ, આ જે છે એ દીર્ઘ ઈ, એટલે વિકલ્પ ડી. આગળ 102 મો પ્રશ્ન છે, નીચેનામાંથી લેખક અને કૃતિનું કયું જોડકું બંધ બેસતું નથી? તો આનો જવાબ છે વિકલ્પ એ, નવા વર્ષના સંકલ્પો ધૂમકેતુ. પ્રશ્ન નંબર 103, બીજા ગ્રહનું નિવાસીનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પરગ્રહ, દ્વિતીય ગૃહી, ગ્રહવાસી કે પરગ્રહી? તો જવાબ શું થાય? વિકલ્પ ડી, પરગ્રહી. આગળ પ્રશ્ન નંબર 104, સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો અહીંયા સાચી જોડણી વાળો શબ્દ વીજળી છે. આગળ વિકલ્પ ડી. ટીપણું શબ્દનો અર્થ આપો. પંચાંગ, પાણી ભરવાનું ટીપ, પ્રજા કે ટીપવું? તો જવાબ શું થશે? પંચાંગ, વિકલ્પ એ. પ્રશ્ન નંબર 106, ઇંગ્લિશના પ્રશ્નો શરૂ છે હવે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ સ્કોલરશિપનો જે છે તે આપણે પસંદ કરવાનો છે, જે વિકલ્પ ડી વાળો સ્પેલિંગ થશે. આગળ જોઈએ ત્યાર પછી ખાલી જગ્યા બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. ધ બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, એટલે ઓપ્શન સી. આગળ 108 મો પ્રશ્ન, શર્મિલા ઇઝ નોટ વેલ. શી ત્યાર પછી ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર, શુડ ગો ટુ ધ ડોક્ટર, શુડ ગોઝ ટુ ધ ડોક્ટર, વુડ ગો ઓર વુડ ગોઝ? તો એમાં આવે શુડ ગો, એટલે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 109, આદિ ત્યાર પછી ખાલી જગ્યા અનંત ઇઝ યોર ફ્રેન્ડ. તો એમાં આવશે ઓર, વિકલ્પ બી, આદિ ઓર અનંત ઇઝ યોર ફ્રેન્ડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 110, ખાલી જગ્યા મની ડુ યુ હેવ, હાઉ મચ? એટલે વિકલ્પ એ. 111 મો પ્રશ્ન, ધ મેન ટ્રીટેડ હિઝ સ્ટેપ ચિલ્ડ્રન, ખાલી જગ્યા ધેન એનિમલ્સ. તો અહીંયા આવશે વર્સ, વિકલ્પ સી. પ્રશ્ન નંબર 112, સિલેક્ટ ધ સ્પેલિંગ હેવિંગ ડિફરન્ટ મિનિંગ ધેન અધર્સ. એટલે અહીંયાથી એક એવો શબ્દ આપણે પસંદ કરવાનો છે કે જેનો અર્થ બાકીનાથી અલગ હોય. સ્લો, ક્વિક, રેપિડ, ફાસ્ટ. ફાસ્ટ, રેપિડ અને ક્વિક આ બધાનો અર્થ કંઈક સરખા જેવો લાગે કે ઝડપવાળો. જ્યારે સ્લો મતલબ ધીમું છે, આ ઝડપ વધારવાની વાત છે, જ્યારે આમાં ધીમું છે તો અલગ શું છે? વિકલ્પ એ, સ્લો. પ્રશ્ન નંબર 113, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ ધ અંડરલાઇન વર્ડ ધ મૂન ઇઝ વિઝિબલ ટુડે. આ વિઝિબલ શબ્દ જે છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે પસંદ કરવાનો છે. આઉટ વિઝિબલ, ઇનવિઝિબલ, અનવિઝિબલ કે નન વિઝિબલ? જવાબ છે વિકલ્પ બી, ઇનવિઝિબલ. 114 મો પ્રશ્ન, સિલેક્ટ ધ કરેક્ટ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે અહીંયા જે વાક્યના શબ્દો છે એ અલગ અલગ છૂટા છૂટા છે, આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પર્સન, માય, ઇઝ, અ નીસ, બ્રધર, બરોબર. એના ક્રમ છે તો સાચો ક્રમ થશે બે પહેલા, એટલે કે માય, ત્યાર પછી બ્રધર, ઇઝ, ત્યાર પછી ચોથા નંબરનું અ નાઇસ પર્સન. માય બ્રધર ઇઝ અ નાઇસ પર્સન, એટલે વિકલ્પ ડી, 2, 5, 3, 4, 1 એ એનો જવાબ. 115 મો પ્રશ્ન, દે ત્યાર પછી ખાલી જગ્યા ગોન ટુ ધ રોક કોન્સર્ટ. જવાબ છે વિકલ્પ સી, દે હેવ, બરોબર. એટલે 115 માં સી આવશે. હિન્દીના પ્રશ્નો શરૂ છે હવે. 116 મો પ્રશ્ન, કિસ शब्द में वी उपसर्ग का प्रयोग नहीं हुआ है? जवाब है विकल्प सी, विमान। 117वां प्रश्न, मुहावरा और उसके अर्थ की सही जोड़ पहचानिए। कि मुहावरो ने एनो अर्थ है एनी साची जोड़ पसंद करवानी है, तो एमां जवाब थाय
विकल्प डी सिर मारना यानी अत्याधिक मानसिक परिश्रम करना। 118वां प्रश्न, समुद्र तक पृथ्वी को जीतने वाला शब्द समूह के लिए शब्द लिखिए, शब्द दीजिए। चक्रवर्ती, विश्व विजेता, जितेंद्रिय के महारथी। जवाब है चक्रवर्ती। 119वां प्रश्न, समानार्थी शब्दों की गलत जोड़ पहचानिए। सबील, प्याऊ, सहसा, अचानक, बहार, बाहर, द्रुणा, नफरत। जवाब है बहार तो बाहर, बरोबर। आ खोटी जोड़ है। आगळ 120मो प्रश्न, छेल्लो प्रश्न है आ पेपरनो। विघ्न तो अड़चन, तो खाका, तो आपणे जवाबमां शुं आवशे? जवाब विकल्प सी, एटले के ए अने बी बंने, नक्शा अने मसौदा।